બાબત ક્રમાંક 2 શોકદર્શક ઉલ્લેખો. માનનીય મુખ્યમંત્રી. ગૃહના નેતા માનનીય મુખ્યમંત્રી શ્રી. શોકદર્શક ઉલ્લેખો. માનનીય અધ્યક્ષશ્રી, મને જણાવતા અત્યંત દુઃખ થાય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રમણીકલાલ રૂપાણીનું તારીખ 12મી જૂન 2025ના રોજ 69 વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે. અમદાવાદ ખાતે બનેલી વિમાની દુર્ઘટનામાં શ્રી રૂપાણી સહિત વિમાની પ્રવાસીઓ અને ઘટના સ્થળે મૃત્યુ પામેલા સૌ સદગતો માટે હું અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરું છું. સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ બર્મા ખાતે રંગૂન મુકામે થયો હતો. તેઓશ્રીએ BA LLB સુધીનો અભ્યાસ કર્યો અને તેઓશ્રી વ્યવસાયિક રીતે વેપાર સાથે સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ શ્રી રૂપાણીનો જન્મ ભલે બર્મા મુકામે થયો હોય, પરંતુ તેઓ વિદ્યાર્થી કાળથી જ ભારત દેશ પ્રત્યે રાષ્ટ્ર સેવા અને દેશ પ્રેમની ભાવના ધરાવતા હતા. તેમનામાં આ જન્મજાત ગુણોનું સિંચન રાજકોટ ખાતે થયેલ અને શ્રી રૂપાણીએ તેમના પરિવાર તરફથી મળેલા જન્મજાત શ્રેષ્ઠ સંસ્કારના કારણે વિદ્યાર્થી અવસ્થાથી તેઓશ્રીએ કોઈપણ જવાબદારી પોતાના સિરે લેવા માટે હંમેશા તત્પર રહેતા હતા. પછી ભલે એ ગુજરાતનું નવનિર્માણ આંદોલન હોય કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને લગતી કે વિદ્યાર્થી હિતને લગતી કોઈ મહત્ત્વની બાબત હોય, ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટના સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવીને તેમણે પોતાના સામાજિક અને રાજકીય જીવનના પ્રથમ પડાવનો પરિચય આપી દીધો હતો. દેશ સેવાના ભાવને વધુ મૂર્તિમંત કરવાના ભાવ સાથે સન 1975માં કટોકટી કાળ દરમિયાન લોકશાહીના એક સાચા સિપાહી અને સૌથી યુવા કાર્યકર તરીકે 1 વર્ષનો તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. સ્વર્ગસ્થ શ્રી રૂપાણીમાં રહેલા પ્રગાઢ સેવા અને સમર્પણ ભાવ તેઓને સ્થાનિક રાજનીતિમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી અને સન 1980માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારી તરીકે ચૂંટાઈ આવીને રાજકીય સફરની શરૂઆત કરી. સન 1988થી 1996 સુધી સતત 8 વર્ષ માટે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળીને રાજકોટ શહેરના આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ ક્ષેત્રો ઉપર વધારે ભાર મૂક્યો. રાજકોટની જનતા માટે કરેલા નોંધપાત્ર કામોને ધ્યાનમાં રાખીને 1996થી 1997 સુધી રાજકોટના મેયર તરીકે પણ એમણે વરણી પામી અને વિવાદ નહીં સંવાદના ધ્યેય સાથે રાજકોટના સર્વાંગી વિકાસ માટે અનેક આયોજનો સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. એક દીર્ઘદ્રષ્ટા અને કુશળ પ્રશાસક તરીકેની છાપ તેમની રાજનૈતિક પ્રગતિમાં ખૂબ મોટો પ્રભાવ પાડ્યો. સ્વર્ગસ્થ રૂપાણીની સૌમ્યતા તેમજ કુશળ રાજનીતિ અને સમજદારીના ગુણોને ધ્યાનમાં રાખીને તેઓશ્રીની ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને મહામંત્રીના રૂપમાં નિમણૂક કરવામાં આવી અને તેમને સોંપવામાં આવેલી જવાબદારી ખૂબ જ કુશળતાપૂર્વક પાર પાડી હતી. સન 1998થી 2002 સુધી ગુજરાત સરકારના સંકલ્પપત્ર અમલીકરણ સમિતિના ચેરમેન તરીકેની અને સન 2006ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાના સરકારના નિર્ણય સંદર્ભમાં સ્વર્ગસ્થ શ્રી રૂપાણીની ગુજરાત પ્રવાસન નિગમના અધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. તેઓશ્રીની કાર્યદક્ષતાને ધ્યાનમાં રાખીને સન 2006થી 2012 સુધીના સમય માટે તેમનું રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકન કરવામાં આવ્યું. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ સમિતિઓમાં રહી પોતાના બહુમૂલ્ય અનુભવનું પ્રદાન આપેલું. સન 2013માં તેઓશ્રીની નિમણૂક ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે કરવામાં આવી અને રાજ્યની તમામ નગરપાલિકાઓને તેમના અનુભવ થકી વિકાસની એક નવી દિશા મળી. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન તરીકે અનેક અનાથ બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં તેઓ સહભાગી બન્યા. સન 2014માં સ્વર્ગસ્થ શ્રી રૂપાણી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા તેમની કામગીરીનો વિશાળ અનુભવને ધ્યાનમાં રાખીને તારીખ 19મી નવેમ્બર 2014થી તારીખ 6 ઓગસ્ટ 2016 સુધી વાહન વ્યવહાર, પાણી પુરવઠા,
શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તરીકે નિમાયા. પીવાના પાણીની સમસ્યા તેમજ શ્રમયોગી કલ્યાણ મેળા જેવા લોક ઉપયોગી યોજન થકી છેવાડાના લોકોને સુવિધાયુક્ત જીવન પ્રદાન કરવા માટે તેઓ એક સુંદર પ્રયાસ કરેલ હતો. તેઓશ્રીએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી. સ્વર્ગસ્થ શ્રી રૂપાણી તારીખ 7 ઓગસ્ટ 2016થી તારીખ 12 સપ્ટેમ્બર 2021ના સમયગાળા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યો હતો અને આ સમયગાળા દરમિયાન તેમણે રાજ્યના યુવાનોને નોકરી, નર્મદાના નીર દ્વારા સૌરાષ્ટ્રને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ, નાના વાહનોને ટોલ ટેક્સમાં છૂટછાટ, ખેડૂતોને 10 કલાક વીજળી જેવા ઐતિહાસિક કામો કર્યા અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, રાજ્યવ્યાપી સ્કૂલ સ્વાસ્થ્ય કાર્યક્રમનો પ્રારંભ તેમજ ડિજિટલ ઇન્ડિયા હાર્દને જાણીને ગુજરાતના 6000 ગામડાઓને ડિજિટલ કનેક્ટિવિટીના માધ્યમથી જોડીને ડિજિટલ ક્રાંતિ તરફ એક મહત્ત્વનું કદમ ઉઠાવ્યું હતું. સ્વર્ગસ્થ શ્રી રૂપાણીના અથાગ પરિશ્રમના પરિપાક રૂપે ગુજરાતને એમ્સ જેવી ખ્યાતનામ સંસ્થા રાજકોટ ખાતે મેળવવાની ઉપલબ્ધિ પણ હાંસલ થઈ. આ ઉપરાંત તેઓશ્રીએ રાજકોટના હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ શરૂ કરીને ગુજરાતમાં એક નવું કીર્તિમાન સ્થાપિત કર્યું હતું. તેઓશ્રીના અણધાર્યા દુઃખદ અવસાનથી ગુજરાતે પારદર્શક સંવેદનશીલ સરકાર તેમજ નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના પ્રણેતા તેવા એક વિચક્ષણ અને સંવેદનશીલ તેમજ કુશળ નેતૃત્વ અને લોકોની વચ્ચે રહીને લોકોના કામને સારી રીતે કેમ કરી શકાય તેવી સમજ અને નિર્ણાયકતા ધરાવતા પ્રજાપ્રિય લોકનેતા ગુમાવ્યા છે. સદ્રહુ દુર્ઘટનાના કારણે મૃત્યુ પામેલા સૌ સદ્ગત આત્માને ઈશ્વર શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને વિશેષમાં આપશ્રી મારફતે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવ્યો. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રીમતી હેમાબેન સૂર્યકાંત આચાર્યનું 11મી મે 2025ના રોજ 91 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રીમતી આચાર્યનો જન્મ 19મી ઓગસ્ટ 1993ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ મુકામે થયો હતો. તેઓશ્રીએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો અને સમાજ સેવાના કાર્ય સાથે તેઓ સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ શ્રીમતી આચાર્ય 5મી ગુજરાત વિધાનસભામાં જૂનાગઢ મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને 1975થી 1976 દરમિયાન ગુજરાત સરકારમાં આરોગ્ય મંત્રી તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો અને જનહિતના કામોને પ્રાધાન્ય આપ્યું હતું. તેઓશ્રીના અવસાનથી રાજ્યને સામાજિક સંસ્થાઓ સાથે આજીવન સંકળાયેલા એક સંનિષ્ઠ આગેવાન ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપશ્રી તરફથી તેઓશ્રીના કુટુંબીજનને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ શિવાજી ચાવડાનું તારીખ 6 જૂન 2025ના રોજ 89 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી ચાવડાનો જન્મ 8મી માર્ચ 1936ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બિલોદરા મુકામે થયો હતો. તેઓશ્રીએ BA સુધીનો અભ્યાસ કર્યો હતો અને ખેતીના વ્યવસાય સાથે તે સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ શ્રી ચાવડાને 6ઠ્ઠી અને 8મી ગુજરાત વિધાનસભા દરમિયાન માણસા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને પ્રજાકીય કામોને અગ્રિમતા આપી. તેઓશ્રીએ સન 1992થી 1994 સુધીના સમયગાળા માટે ગુજરાત સરકારમાં માર્ગ મકાન અને પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમજ 1994 અને 95 દરમિયાન સિંચાઈ અને શહેરી વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સુંદર કામગીરી બજાવી હતી. તેઓશ્રીના અવસાનથી રાજ્યને સહકારી અને સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા એક જનપ્રતિનિધિ ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપશ્રી મારફતે તેઓશ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી
શ્રીમતી સ્વ નૂરજહાં બખ્ત મોહમ્મદ ઇબ્રાહીમ ખાન બાબીનું 21મી ઓગસ્ટ 2025ના રોજ 90 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રીમતી બાબીનો જન્મ 8મી ઓગસ્ટ 1935ના રોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે થયો હતો. તેઓ શ્રી એસએસસી સુધીનો અભ્યાસ કર્યો અને સમાજ સેવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ શ્રીમતી બાબી 7મી ગુજરાત વિધાનસભામાં બાલાસિનોર મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને 1988થી 1990 દરમિયાન ગુજરાત સરકારમાં સામાજિક કલ્યાણ, સામાજિક સુરક્ષા, રોજગાર અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને સુંદર કામગીરી કરી હતી. તેઓ શ્રીના અવસાનથી રાજ્યે મહિલા ઉત્કર્ષ માટેની કામગીરી સાથે સંકળાયેલા એક સનિષ્ઠ મહિલા આગેવાન ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપ શ્રી મારફતે તેઓના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મંત્રી શ્રી પ્રોફેસર બળવંતરાય બચુલાલ મણવરનું તારીખ 8મી જૂન 2025ના રોજ 81 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી માણવરનો જન્મ 17મી ઓક્ટોબર 1943ના રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર મુકામે થયો હતો. તેઓ શ્રીએ MA LLB સુધીનો અભ્યાસ કર્યો અને પ્રાધ્યાપકના વ્યવસાય સાથે સંકળાયેલ હતા. સ્વર્ગસ્થ શ્રી મણવર 6ઠ્ઠી ગુજરાત વિધાનસભામાં ઉપલેટા મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ શ્રી 1980થી 1984 સુધીના સમયગાળા માટે ગુજરાત સરકારમાં શિક્ષણ વિભાગના નાયબ મંત્રી તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ આપી. તેઓ શ્રીએ સન 1989માં પોરબંદર વિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવીને વિકાસના કાર્યો માટે બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેઓ શ્રીના અવસાનથી રાજ્યે શિક્ષણવિદ અને સામાજિક અગ્રણી એવા ઉમદા નેતા ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપ શ્રી મારફતે તેઓ શ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય શ્રી ભૂપેન્દ્રકુમાર સેવકરામ પટનીનું તારીખ 28મી મે 2025ના રોજ 47 વર્ષની વયે દુઃખદ અવસાન 77 વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી પટણીનો જન્મ 26મી ઓગસ્ટ 1947ના રોજ અમદાવાદ મુકામે થયો અને તેઓ BE ઇલેક્ટ્રિકલ સુધીનો અભ્યાસ કર્યો હતો. સ્વર્ગસ્થ શ્રી પટણીએ 8મી અને 9મી ગુજરાત વિધાનસભા દરમિયાન અમદાવાદના કાલુપુર મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને પ્રજાના પાયાના પ્રશ્નોનો ઉકેલ માટે સુંદર સેવાઓ બજાવી હતી. તેઓ શ્રીના અવસાનથી રાજ્યએ સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા એક જનપ્રતિનિધિ ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ. આપ શ્રી મારફતે તેઓ શ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય રણછોડભાઈ કરશનભાઈ મેરનું તારીખ 9મી ઓગસ્ટ 2025ના રોજ 68 વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી મેરનો જન્મ 1 જૂન 1957ના રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધોળીભાલ મુકામે થયો હતો. તેઓ શ્રીએ પ્રાથમિક શિક્ષણ મેળવેલ અને ખેતી તથા બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ શ્રી મેર 12મી ગુજરાત વિધાનસભા દરમિયાન ધંધુકા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને મત વિસ્તારના પ્રશ્નોના ઉકેલની કામગીરીને પ્રાધાન્ય આપ્યું હતું. તેઓ શ્રીના અવસાનથી રાજ્યએ સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા એક જનસેવક ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપ મારફતે તેઓ શ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. ડૉક્ટર તુષારભાઈ ચૌધરી. માનનીય અધ્યક્ષશ્રી, ગૃહના નેતા અને માનનીય મુખ્યમંત્રી શ્રી જે શોક દર્શક ઉલ્લેખો લઈને આવ્યા છે એમાં મારો હું સૂર પુરાવું છું. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું
12મી જૂન 2025ના રોજ દુઃખદ અવસાન થયું હતું. વિજયભાઈ રૂપાણીનો જન્મ ભલે બર્મામાં થયો હતો, પણ એક એવા નસીબદાર વ્યક્તિ હતા કે જેઓ પહેલાં મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ ધારાસભ્ય બન્યા હતા. રાજકારણમાં આવું બહુ ઓછું જોવા મળતું હોય છે, પણ એમાંના એક હતા કે પહેલાં મુખ્યમંત્રી બન્યા હતા. પણ જે પ્રકારે એમનું જે મૃત્યુ થયું એ એક અકલ્પનીય અને હૃદયદ્રાવક ઘટના હતી. કોઈને પણ વિશ્વાસ ના બેસે એ પ્રકારે એમનું મૃત્યુ થયું. ત્યારે એમને તો ખરા જ, પણ એમની સાથે જે મૃતક જે હતા પ્લેન ક્રેશમાં, એમને પણ આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. સાથે સાથે હેમાબેન આચાર્ય, જે 91 વર્ષની જે છે, એમનું પણ દુઃખદ અવસાન થયું છે. તેમને પણ આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. શ્રી ઈશ્વરસિંહ શિવાજી ચાવડા, ગાંધી ટોપી એમની ઓળખ હતી. નકશિક ગાંધીવાદી વ્યક્તિ હતા. કાયમ ધોતિયું અને કફની એમનો પહેરવેશ હતો. એ 2 વાર ગુજરાતમાં મંત્રીપદ પણ એમણે સંભાળ્યું હતું. એમનું પણ 89 વર્ષની જે દુઃખદ અવસાન થયું છે. એમને પણ આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. શ્રી બળવંતભાઈ બચુભાઈ મણવર, એ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે પણ એમણે ખૂબ ઉમદા કામગીરી કરી હતી. ઉપલેટા મત વિસ્તારમાંથી તેઓ આવતા હતા અને 1980થી 1984 સુધી તેઓ આ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ કામગીરી કરી હતી. એમનું પણ દુઃખદ અવસાન થયું છે. એમને પણ હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. શ્રી ભૂપેન્દ્રભાઈ સેવકરામ પટની, જેઓ 77 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેઓ કાલુપુર મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. એમને પણ હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. પૂર્વ સભ્ય શ્રી રણછોડભાઈ કરશનભાઈ મેર, જેઓ 68 વર્ષની વયે, એમનું પણ દુઃખદ અવસાન થયું છે. એમને પણ હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. સ્વર્ગસ્થ નૂરજહાં બાબી, જેઓ ગુજરાત સરકારના મંત્રી તરીકે હતા, અને મને યાદ છે ત્યારે હું નાનો હતો, પણ મારા પિતાશ્રી મુખ્યમંત્રી હતા, એમની સરકારમાં એ મંત્રી તરીકે કામ કરતા હતા અને ત્યારે મેં એમને જોયા પણ હતા. એમને પણ દુઃખદ અવસાન થયું છે. એમને પણ હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને માનનીય અધ્યક્ષશ્રી, આપના મારફત તમામ મૃતક પરિવારજનોને લિસોજીનો સંદેશો આપણે પાઠવીએ એવી વિનંતી કરી તમામને શ્રદ્ધાંજલિ હું અર્પું છું. માન્ય ઋષિકેશભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, ગૃહના નેતા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે શોકદર્શક પ્રસ્તાવો લઈને આવ્યા છે, અને કોંગ્રેસ જૂથના નેતા તુષારભાઈએ જેને ટેકો આપ્યો છે, એવા તમામ આપણા દિવંગત આ ગ્રહના સભ્ય રહી ચૂકેલા તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ પાઠવવા ઊભો થયો છું. માનનીય અધ્યક્ષશ્રી, અમદાવાદમાં જે સિવિલ કેમ્પસમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની, એ દુર્ઘટનામાં આદરણીય વિજયભાઈ રૂપાણી સહિત ત્યાં પ્લેનની અંદર અને દુર્ઘટના સ્થળ ઉપર જે લોકો મૃત્યુ પામ્યા, એ તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને સાથે વિજયભાઈ સાથે કામ કરવાનો મોકો તેઓ શ્રી પાર્ટીમાં મહામંત્રી હતા ત્યારથી મને મળ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, વિજયભાઈના વ્યક્તિત્વ, સાલસ, સરળ સ્વભાવ અને સંવેદનશીલતાથી ગ્રહના તમામ સભ્યો પરિચિત પણ છે. અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ સરસ રીતે એમની આખી છબી પણ અહીંયા રજૂ કરી છે. આપણે ખૂબ મોટી ખોટ પણ પડી છે. એક વખત માનનીય અધ્યક્ષશ્રી, મારે રાજકોટ જવાનું થયું. સ્વશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે મને આમંત્રણ આપ્યું હતું. પૂજિત ફાઉન્ડેશનનો એક કાર્યક્રમ હતો, હૃદયસ્પર્શી કાર્યક્રમ. માનનીય અધ્યક્ષશ્રી, એ કાર્યક્રમમાં ધોરણ 8થી લઈ 12મા સુધી ભણાવી ગરીબ વિદ્યાર્થીઓ કે જેના ઘરમાં ભણાવવાની વ્યવસ્થા ન હોય એવા બાળકોને શોધી ભણાવી ડૉક્ટર, પ્રોફેસર, એન્જિનિયર ખૂબ ઊંચી કક્ષા સુધી પહોંચાડવાનું કામ આ ટ્રસ્ટે કર્યું. ખૂબ સંવેદનશીલ આ મુખ્યમંત્રી હતા, પ્રજાવત્સલ પણ હતા. અને રાજકોટમાં એમનું આ પૂજિત ફાઉન્ડેશન, માનનીય અધ્યક્ષશ્રી, કેટલાય લોકોના ઘરના ચિરાગોને પ્રજ્વલિત કરવાનું કામ એમને કર્યું હતું. માનનીય અધ્યક્ષશ્રી, અને સાથે સાથે મને યાદ છે માનનીય અધ્યક્ષશ્રી, આપ પણ એ વખત સાક્ષી છો, બનાસકાંઠામાં પૂર જે આવ્યું
એ પૂર વખતે ત્યાં જ રહી અને એ પૂરની પરિસ્થિતિમાં લોકોને ટેકારૂપ બનવાનું કામ જે કર્યું, અને સાથે ત્યાં જ કેબિનેટ પણ કદાચ મળી હતી, અને ત્યાં જ એ જ સ્થળ ઉપર કે જ્યાં આગળ પ્રભાવિત વિસ્તાર છે એ પ્રભાવિત વિસ્તારમાં ત્યાં નિર્ણયો લઈ અને ખૂબ ઝડપથી લોકો સુધી રાહત પહોંચાડવાનું એમને કામ કર્યું. માનનીય અધ્યક્ષશ્રી એમની સમગ્ર કારકિર્દી દરમિયાન કટોકટી વખતે જેલવાસથી લઈ અને મુખ્યમંત્રી સુધીની આખી સફરમાં માનનીય અધ્યક્ષશ્રી ખૂબ પ્રમાણિકતાપણે, નિખાલસ, નિડર, સાહસિકતા, સત્ય અને સ્પષ્ટ વક્તા તરીકે એમની આખી જીવનની કારકિર્દી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, હું એમને પણ આ સંજોગોએ સ્વ રૂપાણી સાહેબના પરિવારને દિલસોજીનો સંદેશો પાઠવવા અને સાથે સાથે માનનીય અધ્યક્ષશ્રી હેમાબેન આચાર્ય પણ ખૂબ જયફળે એમનું અવસાન થયું છે. માનનીય અધ્યક્ષશ્રી સૌરાષ્ટ્રના ખમતીદર મહિલા આગેવાન માનનીય અધ્યક્ષશ્રી એમના સામાજિક કાર્યોના કારણે જનજનમાં એમની સુવાસ ખૂબ સારું હતી. મૃદુ ચોક્કસ હતા, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે સ્પષ્ટ વક્તા તરીકેની પણ એમની છાપ હતી. રાષ્ટ્રમાં જે કટોકટી લાદી હતી માનનીય અધ્યક્ષશ્રી, એ દરમિયાન એમને હાઉસ એરેસ્ટ પણ કર્યા હતા, અને છતાં પણ જનહિતના કામો એમને સુપેરે પાર પાડ્યા હતા. માનનીય અધ્યક્ષશ્રી એમને પણ આપણે દિલસોજીનો સંદેશો એમના પરિવારજનોને પાઠવીએ. માનનીય અધ્યક્ષશ્રી મચ્છુમાં માનનીય અધ્યક્ષશ્રી જ્યારે પૂર્વ વખતે એ ટ્રકમાં બેસીને ત્યાં પહોંચી ગયા હતા. આવી એક પ્રતિભા આપણે ગુમાવી છે માનનીય અધ્યક્ષશ્રી. અને સાથે સાથે માણસાથી ઈશ્વરજી શિવાજી ચાવડા પણ માનનીય અધ્યક્ષશ્રી જયફળે એમનું અવસાન થયું છે. ચાવડાજી 6ઠ્ઠી અને 8મી વિધાનસભામાં એમને પ્રતિનિધિત્વ કર્યું છે. માનનીય અધ્યક્ષશ્રી ધારાસભ્ય અને ત્યારબાદ મંત્રી રહ્યા પછી એમના મત વિસ્તાર સહિત ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોના ઘણા લોકોના દુઃખ દર્દ અને વિકાસના કામોમાં એ સહભાગી થયા હતા. એમની દૂરંદેશિતા, કર્તવ્યપણું અને પ્રામાણિકતાને આજે પણ લોકો યાદ કરે. માનનીય અધ્યક્ષશ્રી 1964માં એમને બિલોદરા મુકામે, માણસા મુકામે સ્કૂલની સ્થાપના કરી હતી. એ આજે પણ ઈશ્વરસિંહજીના નામે જ ઓળખાય છે. માનનીય અધ્યક્ષશ્રી 2012માં એ ભાજપમાં જોડાયા. સંપૂર્ણપણે વિકાસની રાહ ઉપર એમને કામ કર્યું છે. માનનીય અધ્યક્ષશ્રી એમની સુવાસ ઉત્તર ગુજરાતમાં ખૂબ સારી રીતે પ્રસરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી અગરબત્તી જ્યાં પણ સળગતી હોય માનનીય અધ્યક્ષશ્રી, પરંતુ એની સુવાસ જોવાની જરૂર નથી પડતી કે અગરબત્તી ક્યાં સળગી હતી. એ પૂરી થઈ ગયા પછી પણ એની સુવાસ સમગ્ર વિસ્તારની અંદર આપણને અનુભવવા મળતી હોય છે. માનનીય અધ્યક્ષશ્રી આવા મહાનુભાવો, અને એમાં પણ માનનીય અધ્યક્ષશ્રી શ્રીમતી નૂરજહાં બખ્ત, મોહમ્મદ ઇમરાન ખાન બાબી, નાયબ મંત્રી પ્રોફેસર બળવંતરાય બચુલાલ મણવર, ભૂપેન્દ્રકુમાર સેવકરામ પટણી, રણછોડભાઈ કરસનભાઈ મેરનું અવસાન થયું છે. અને ગુજરાતે અને આ વિધાનસભાએ પણ આ ખૂબ મોટી ખોટ આપણે અનુભવીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી આપના થકી એમના પરિવારજનોને આપણે શોક સંદેશો પાઠવીએ એવી. અન્ય રાઘવજીભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, ગૃહના સન્માનીય નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે શોક પ્રસ્તાવ લઈને આવ્યા છે, અને વિરોધ પક્ષના તુષારભાઈ જેને ટેકો આપ્યો છે, એમાં હું મારો સૂર પુરાવવા માટે ઊભો થયો છું. માનનીય અધ્યક્ષશ્રી સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય, ઈશ્વરસિંહભાઈ ચાવડા, નૂરજહાં બાબી, બળવંત મણવર, ભૂપેન્દ્રભાઈ પટણી, રણછોડભાઈ મેર અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, આ તમામ મહાનુભાવો જે આ ગૃહના પૂર્વ સભ્યો હતા, તેઓના સાથેમાં પૈકી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાથે મારે ડાયરેક્ટ સંપર્ક અને સંબંધ હતા. વિજયભાઈની વાત કરું તો માનનીય અધ્યક્ષશ્રી એક વિદ્યાર્થી આગેવાન તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી અને ઠેઠ રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચી અનેક સંઘર્ષો વચ્ચેથી પસાર થઈ અને સફળતાપૂર્વક તેણે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું હતું. 2 ઓગસ્ટ 1956ના રોજ રંગૂન ખાતે જન્મેલા, BA LLB સુધી અભ્યાસ કરેલા વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થી આગેવાન તરીકે એક નામના મેળવી હતી. કટોકટી વખતે વિજયભાઈએ
કટોકટીનો વિરોધ કરતી પ્રવૃત્તિઓ સામે સરકારે એને મિસા હેઠળ ધરપકડ પણ થઈ હતી અને 1 વર્ષ સુધી એને મિસા હેઠળ જેલવાસ પણ વેઠો હતો. આ ઉપરાંત વિજયભાઈની 1980માં મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટમાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટમાં તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધી પહોંચ્યા હતા અને છેલ્લે મેયર તરીકે પણ તેને રાજકોટના કામ કર્યું હતું. માનનીય અધ્યક્ષશ્રી, રાજકોટ શહેરના વિકાસ માટે વિજયભાઈ રૂપાણીનું અભૂતપૂર્વ યોગદાન છે. અંડરબ્રિજ, ગટરો, પાણીની વ્યવસ્થાથી લઈ અને રાજકોટને આધુનિક બનાવવા માટે વિજયભાઈનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. સ્વર્ગસ્થ વિજયભાઈના પ્રયત્નોથી રાજકોટને હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ મળ્યું, સાથોસાથ એમ્સ હોસ્પિટલ પણ રાજકોટને મળી, જેમાં વિજયભાઈ રૂપાણીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, વિજયભાઈ એક વિદ્યાર્થી આગેવાનથી લઈ અને કોર્પોરેટર, પછી પક્ષમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ ખૂબ મહત્ત્વના હોદ્દા ઉપર વારંવાર રહ્યા હતા. તેઓ પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે 3 વખત ટર્મ પૂરી કરી હતી. ઉપરાંત ધારાસભ્ય બની અને રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ એના પાણી પુરવઠા મંત્રી તરીકે ખૂબ સુંદર કામગીરી કરી અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ 19 નવેમ્બર 2014થી 17મી ઓગસ્ટ 2016થી 25 ડિસેમ્બર 2021 સુધી મુખ્યમંત્રી તરીકે પણ તેણે ખૂબ સુંદર કામગીરી કરી હતી. માનનીય અધ્યક્ષશ્રી, વાહન વ્યવહાર, પાણી પુરવઠા, શ્રમ રોજગાર મંત્રી તરીકે પણ રાજ્યમાં તેણે ખૂબ અવિસ્મરણીય કામગીરી કરી હતી. આ ઉપરાંત સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી રાજ્યસભામાં સભ્ય તરીકે પણ રહી ચૂકેલા, કેન્દ્ર સરકારના જળ સંશોધન સમિતિ, ગૌણ વિધાન સમિતિ, અન્ન ગ્રાહકોની બાબતો અને જાહેર વિતરણ સમિતિ અને જાહેર સાહસો માટેની સમિતિના સભ્ય તરીકે પણ ખૂબ સુંદર કામગીરી કરી હતી. રાજ્યમાં સંકલ્પપત્ર અમલીકરણ સમિતિ, પ્રવાસન નિગમ અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે પણ તેણે ખૂબ સુંદર કામગીરી કરી હતી. માનનીય અધ્યક્ષશ્રી, આમ એક નાના કાર્યકરથી લઈ અને ટોચના સ્થાન સુધી પહોંચી તેણે ખૂબ રાજ્ય માટે, જાહેર જનતા માટે કામ કર્યું હતું. સાથોસાથ તેણે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરીને રાજકોટમાં આ ટ્રસ્ટ મારફત ખૂબ સામાજિક સેવાઓ પણ કરી હતી. ખાસ કરીને દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવાનું કામ, એને સાધનો આપવાનું કામ અને એને સ્વરોજગારી મેળવતા કરવાનું કામ ખૂબ સુંદર રીતે કર્યું હતું. માનનીય અધ્યક્ષશ્રી, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી વિશે ટૂંકમાં કહું તો, કારણ કે જ્યારે એની સ્મશાન યાત્રામાં હું રાજકોટ ખાતે ગયો હતો ત્યારે રાજકોટની જનતા જે રીતે એને વિદાય આપવા માટે ઉમટી હતી એ જોતાં હું એટલું કહીશ કે જગતું આયો જગ મેં, જગ હશે તું રોય, કરણી એસી કર ચલો તુમ હશે જગ રોય. આખું રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યની જનતા હિબકા ભરતી હતી એટલું, અને સમગ્ર ગુજરાત શોકમય બની ગયું હતું એના અવસાનથી. માનનીય અધ્યક્ષશ્રી, આ વિજયભાઈ રૂપાણીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા સદગતિ આપે અને એના કુટુંબીજનો ઉપર આવી પડેલી આઘાતને ઝીરવાની શક્તિ આપે, એના માટે આપના મારફત એના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવવા મારી આપશ્રીને વિનંતી છે. મને બલવંતસિંહભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આ ગૃહના નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વિપક્ષના નેતા આદરણીય તુષારભાઈ, માન્ય અધ્યક્ષશ્રી જે શોક સંદેશો લઈને આવ્યા છે એમાં હું મારો સૂર પુરાવું છું. માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા અતિ દુઃખ થાય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું 12મી જૂન 2025ના રોજ 69 વર્ષે દુઃખદ અવસાન થયેલું. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, આદરણીય રૂપાણી સાહેબ જોડે મારે પણ, માન્ય અધ્યક્ષશ્રી, હું જીઆરડીસીનો ચેરમેન હતો ત્યારે
એમની પાસે અનેક વસ્તુઓ માન્ય અધ્યક્ષશ્રી શીખવા અને ખાસ કરીને ગુજરાતની જે ઉદ્યોગની જે પ્રગતિ છે એમાં આદરણીય રૂપાણી સાહેબનો સૌથી મોટો હાથ રહ્યો છે માન્ય અધ્યક્ષશ્રી. એની સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે સરકારની અંદર 7 પગલાં યોજના આવી ત્યારે પણ એનો સાક્ષી છું કે મેં ગામડે ગામડે જતા અને જ્યારે વાત કરતા ત્યારે આ કૃષિ માટેનું અને ખેડૂતો માટેનું પણ માન્ય અધ્યક્ષશ્રી એક આ અદ્ભુત પગલું હતું. માન્ય અધ્યક્ષશ્રી રૂપાણી સાહેબ યુવા અવસ્થાથી માંડીને અંતિમ ક્ષણ સુધી આ ગુજરાતનું, આ દેશનું અને રાજકોટનું ઠેઠ સુધી માન્ય અધ્યક્ષશ્રી એમને સેવા બજાવી છે. માન્ય અધ્યક્ષશ્રી, મારા સુખ દુઃખના પ્રસંગોમાં પણ મને એક પરિવારના મેમ્બર તરીકે પણ હંમેશા માન્ય અધ્યક્ષશ્રી હૂંફ આપી છે. માટે માન્ય અધ્યક્ષશ્રી રૂપાણી સાહેબના વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ સદગુરુને આત્માને શાંતિ ભરે તેવી આપ સૌ પ્રાર્થના કરીએ અને આપના મારફત તમામ અવસાન પામેલા લોકોને કુટુંબીજનો દિલ સંતો પાઠવીએ. માન્ય અધ્યક્ષશ્રી, ખાસ કરીને મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાતના પૂર્વ રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ ચાવડા સાહેબ ચાવડાજીનું 6 જૂને 2025ના રોજ 89 તે દુઃખદ અવસાન થયેલું છે. માન્ય અધ્યક્ષશ્રી, ઈશ્વરસિંહ ચાવડા સાહેબ એ બહુ મારી નાની ઉંમરથી મારે એમની જોડે કામ કરવાનું માન્ય અધ્યક્ષશ્રી થયું છે. સમાજની દૃષ્ટિથી માંડીને માન્ય અધ્યક્ષશ્રી એ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. માન્ય અધ્યક્ષશ્રી એ સમગ્ર જ્યારે પાટણ જિલ્લો અને મહેસાણા જિલ્લો એકત્ર હતો, તમામ જિલ્લા ઠેકાણે થઈને માન્ય અધ્યક્ષશ્રી ગામડે ગામડે જઈને એક સાચા ખેડૂત તરીકે, એક સહકારી આગેવાન તરીકે અને દરેક ક્ષેત્રે માન્ય અધ્યક્ષશ્રી ઈશ્વરસિંહ ચાવડા સાહેબનું યોગદાન રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે પણ માન્ય અધ્યક્ષશ્રી એમને અનેક પ્રકારના કામ કર્યા છે. અંતિમ ક્ષણમાં માન્ય અધ્યક્ષશ્રી મને આજે પણ યાદ છે કે આદરણીય આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ હમણાં જ એમની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. માન્ય અધ્યક્ષશ્રી અને ઈશ્વરસિંહ ચાવડા સાહેબને તમામ સમાજના લોકો માન્ય અધ્યક્ષે અંતિમ ક્ષણ સુધી એક સારા નેતા ગુમાવ્યા છે. એ આપણને માન્ય અધ્યક્ષે આ તે પ્રતિષ્ઠિત થાય છે. માન્ય અધ્યક્ષની સાથે સાથે સ્વર્ગસ્થ શ્રીમતી હેમાબેન આચાર્ય, ગુજરાત રાજ્ય પૂર્વ મંત્રીશ્રી શ્રીમતી નૂરજહાં મોહમ્મદ ઇબ્રાહીમ બેબી એ ગુજરાતના પૂર્વ મંત્રીશ્રી, બલવંતરાય બચુલાલ મનહર પૂર્વ નાયબ મંત્રીશ્રી, ભૂપેન્દ્ર સેવકરામ પટણી ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યશ્રી અને સ્વર્ગસ્થ રણછોડભાઈ કરસમભાઈ મીર ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યશ્રી, આ તમામ સભ્યશ્રીઓને પ્રભુ તમામના સદગુરુના આત્માને શાંતિ આપી અને આપ સૌની પ્રાર્થના કરીએ અને એમના આપશ્રીને આપના મારફત તેવા કુટુંબીજનો દિલ સંચો પાઠવીએ. અને શૈલેષભાઈ. અને અધ્યક્ષશ્રી, ગૃહના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ ધારાસભ્યશ્રીઓનો જો શોકદર્શક ઠરાવ લઈને આવ્યા છે, જેમાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી જેમાં સૂર પુરાય છે, એમાં હું મારો પણ સૂર પુરાવું છું. માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદ શહેરની અંદર બનેલી એક પ્લેનની જે દુર્ઘટના અને એ દુર્ઘટનાની અંદર અનેક પરિવારોના અનેક સ્વજનો એ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયા. દુઃખદની વાત તો એ હતી માન્ય અધ્યક્ષશ્રી કે આ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી એ જ પ્લેનની અંદર યુકે જઈ રહ્યા હતા. જીવનમાં માણસને જીવ કેટલો હોય છે, કેટલા વર્ષ જીવવાનો છે તો કુદરત નક્કી કરતું હોય છે, સ્થળ પણ નક્કી કરતું હોય છે. પણ સંજોગો આપણે જોઈએ કે જે ભાઈ વિજયભાઈ રૂપાણી જ્યારથી એ સમજણા થયા, જ્યારથી વિદ્યાર્થી કાળથી એમની જે શરૂઆત થઈ અને શરૂઆતની સાથે જ માણસ પોતાને કોઈ વસ્તુમાં લકી માનતો હોય છે. વિજયભાઈ રૂપાણી સાહેબ એ પોતે તેમનો લકી નંબર હતો 12 નંબર લકી નંબર હતો. મેં એમનું વાંચ્યું, એમને જોયું, એમના ઘેર પણ ગયો હતો. મેં જોયું કે એમનો લકી નંબર 12 હતો. એમના વાહનનો લકી નંબર 12, એમનો કારનો 12, એમના મોટરસાઇકલનો 12,
કોઈ શુભ પ્રસંગ શુભ વાત કરવાની હોય તો 12 તારીખે જ કરે. એ જે પ્લેનમાં બેઠા હતા પ્લેનની સીટ પણ 12 નંબરની સીટ હતી, પસંદ પણ એમણે કરી હતી. અને 12મી તારીખે જ પ્લેન ક્રેશ થયું ને સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી સાહેબનું ત્યાં દુઃખદ અવસાન થયું. એ પ્લેન ક્રેશ થયું એના 3 કલાક પછી એ ઘટના સ્થળે અમે પણ ગયા હતા માનનીય અધ્યક્ષશ્રી. એ કરુણ જે દ્રશ્યો આપણે જોયા છે એ આજે પણ જો રાત્રે ઊંઘમાં યાદ આવે તો હૈયું ભરાઈ જાય અને ઊંઘમાંથી જાગી જવાય એ દ્રશ્યો અમે પણ જોયેલા છે માનનીય અધ્યક્ષશ્રી. માનનીય વિજયભાઈ સાથે આ જ વિધાનસભા ગૃહમાં એ પોતે મંત્રી હતા ત્યારે પણ એક ધારાસભ્ય તરીકે એમની સાથે મેં કામ કર્યું છે. આ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે આવ્યા ત્યારે મુખ્યમંત્રીશ્રી તરીકે આવ્યા ત્યારે પણ એક ધારાસભ્ય તરીકે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા તરીકે મેં અહીંયા એમની સાથે કામ કરેલું છે માનનીય અધ્યક્ષશ્રી. માનવ ભાવની એમની જે ભાવના, કુશળ એમનું નેતૃત્વ, સરકારી અધિકારીઓ પરની એમની એક પકડ માનનીય અધ્યક્ષશ્રી એ આજે પણ માનનીય અધ્યક્ષશ્રી એમને યાદ આવે. ખાસ કરીને જે ભાવુક વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈ રૂપાણી સાહેબ પોતાનો દીકરો જ્યારે પૂજિત, જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે સ્વાભાવિક છે કે પોતાનો દીકરો જ્યારે મૃત્યુ પામે તો બાપ પર શું વીતતી હશે. પણ પોતાનો દીકરો ભલે મૃત્યુ પામ્યો છે પૂજિત, પણ એ પોતે જીવિત છે એ સમજીને એમણે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી. અને એવા અસંખ્ય અનાથ બાળકો છે કે જે બાળકોના શિક્ષણથી માંડીને એના ભવિષ્યની ચિંતા આજે પણ એમનો પરિવાર, બેન શ્રી અંજલિબેનથી માંડીને એમનો પરિવાર આજે પણ કરી રહ્યા છે. આ માનવ ભાવની એમની જે ભાવના હતી, સમાજની એકતાની એમની જે ભાવના હતી એ ભાવનાને આજે પણ માનનીય અધ્યક્ષશ્રી આપણે યાદ કરીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી જ્યારે મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે કોરોનાનો એક સમયકાળ આવ્યો અને કોરોનાના સમયકાળ દરમિયાન જે રીતનો અમદાવાદ શહેરની અંદર કોરોના પસરી ગયો હતો અને એ વખતે અમદાવાદ શહેરની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. મને પ્રસંગ માનનીય અધ્યક્ષશ્રી આજના દિવસે મને પ્રસંગ યાદ કરવાનો મને અચૂક યાદ થાય છે. કારણ કે એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોઈ પણ નિર્ણય લેવો તો નિર્ણય પોતે લઈ શકે છે, એને કોઈ રોકી ના શકે. કારણ કે એમનો નિર્ણય પ્રજાહિતનો નિર્ણય હોય. માનનીય અધ્યક્ષશ્રી મને દિવસ યાદ છે કે અમદાવાદ શહેરની અંદર એમને કર્ફ્યુ નાખવો હતો અને કર્ફ્યુ નાખવો હતો માટે એ દિવસે માનનીય અધ્યક્ષશ્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે મને, મારા સાથી ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા, એ વખતે ગ્યાસુદ્દીનભાઈ ધારાસભ્ય હતા, અમને ત્રણેયને અમદાવાદ શહેરના ધારાસભ્યોને એમના બંગલે બોલાયા. એ વખતે નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલ હતા, ગૃહ રાજ્યમંત્રી તરીકે પ્રદીપસિંહભાઈ જાડેજા હતા. અમારી સાથે મિટિંગ કરી. મિટિંગ એટલા માટે સાહેબ કે અમદાવાદ શહેરની અંદર જે પરિસ્થિતિ કોરોનાની થઈ છે, અમારે કર્ફ્યુ નાખવો છે, તમારો સાથ અને સહકાર જોઈએ. આ જે ભાવના હતી માનનીય અધ્યક્ષશ્રી, એ પ્રસંગ મને માનનીય અધ્યક્ષશ્રી આજે પણ યાદ છે. આજના પ્રસંગે લાંબી વાત ના કહેતા એમની સાથે મારો જે ધારાસભ્ય તરીકેનો જે સમયગાળો છે, રાજકોટના એક પ્રસંગમાં પણ હું ગયો હતો ત્યારે પણ એમના ઘેર મેં ફોન કર્યો તો મને કે આવો શૈલેષભાઈ ચા પાણી કરીએ. એ પ્રસંગો માનનીય અધ્યક્ષશ્રી આજે પણ ભૂલાય એમ નથી. એમના પરિવાર ઉપર જે આફત આવી છે માનનીય અધ્યક્ષશ્રી, અકાળે મૃત્યુ થવું અને એટેકથી મૃત્યુ થવામાં બહુ ફરક છે. પ્લેન ક્રેશમાં જ્યારે આવા મોટા મુરબ્બીનું જ્યારે અવસાન થયું છે, મારી શોકાંજલિ આપું છું. અને પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ મૃતકોને પણ માનનીય અધ્યક્ષશ્રી હું મારી શ્રદ્ધાંજલિ આપું છું. માનનીય અધ્યક્ષશ્રી એવી જ રીતે સ્વર્ગીય હેમાબેન આચાર્યને પણ મારી શ્રદ્ધાંજલિ આપું છું. ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહભાઈ ચાવડા કે જેઓ પોતે ગાંધીવાદી વિચારસરણી સાથે સંકળાયેલા, પોતે શિક્ષણિક જીવ, સામાજિક જીવ, સ્કૂલની વાત હોય, ટ્રસ્ટની વાત હોય કે ખેડૂતની વાત હોય, એ હર હંમેશ ઊભા રહે. રાજ્યના મંત્રી તરીકે કરેલી એમની કામગીરી અને કામગીરીના આધારે ઘણેક એવા લોકો છે કે જે લોકોને એમણે જે મદદ કરેલી છે એ મદદને આજે પણ એ લોકો યાદ કરે છે કે અમારા જીવનના ફાળામાં
ઈશ્વરદાદાનો કેટલો મોટો ફાળો હતો. તેઓ શ્રીના સહકારી અને સામાજિક ક્ષેત્રને પણ આજે આપણે યાદ કરીએ છીએ. માણસ ઘણા પૈસા કમાઈને જતા હોય છે, પણ ઈશ્વરભાઈ ચાવડા પૈસા તો નહીં પણ નામ અને પ્રતિષ્ઠા કમાવીને ગયા છે. એમને પણ હું મારી શ્રદ્ધાંજલિ આપું છું. રાજ્યના પૂર્વ નાયબ મંત્રી શ્રી બળવંતરાય મનોહરજીને પણ હું મારી શ્રદ્ધાંજલિ આપું છું. વિધાનસભાના પૂર્વ સભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટની કે જો અમદાવાદના જ ધારાસભ્ય હતા, તેઓ શ્રીને પણ હું મારી શ્રદ્ધાંજલિ આપું છું. સ્વર્ગીય શ્રી રણછોડભાઈ મેર અને નુરજહાબેન બાબીને પણ હું આ પ્રસંગે હું મારી શ્રદ્ધાંજલિ આપું છું. આપના વતી આ તમામ સ્વર્ગસ્થના પરિવારજનોને શ્રદ્ધાંજલિનો શોકાસનો સંજોગો મળે એવી માન્ય અધ્યક્ષશ્રી પ્રાર્થના કરું છું. અને ભાનુબેન બાબરિયા. માન્ય અધ્યક્ષશ્રી, આજે ગૃહના નેતા શોક પ્રસ્તાવ લઈને આવ્યા છે, એમાં હું મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અમદાવાદ ખાતે 12 જૂનના રોજ થયેલા વિમાન દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામ્યા હતા. તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી સ્વર્ગીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ગણતરી ભાજપના તે ખંતીલા નેતાઓમાં થાય કે જેમને વિદ્યાર્થી જીવનથી ઝુકાવ જનસંઘ તરફ રહ્યો હોય. વર્ષ 1971માં તેઓ જનસંઘમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટી શરૂઆતથી જોડાઈ અને જીવન પર્યંત જોડાયેલા રહ્યા. કટોકટીના સમયે જેલવાસ પણ ભોગવ્યો. 1976માં જેલવાસ દરમિયાન તેમણે રશિયન ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું. રાજકોટમાં મેયર તરીકે તેમણે માનવી ત્યાં સુવિધાની વાત કરી તો મુખ્યમંત્રી તરીકે નિર્ણાયકતા સંવેદનશીલતા પર ભાર મૂક્યો. માનનીય અધ્યક્ષશ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં પ્રથમવાર 2001માં વિધાનસભાની ચૂંટણી રાજકોટથી લડતા હતા, ત્યારે વિજયભાઈ તેમના પ્રચાર માટે સતત કાર્યરત હતા. માનનીય અધ્યક્ષશ્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી 2006થી 2012 રાજ્યસભાના સભ્ય, 2014થી 2022 રાજકોટ પશ્ચિમથી ધારાસભ્ય અને મંત્રી રહ્યા. 2016માં પ્રદેશ ભાજપના પ્રમુખ ઉપરાંત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ પ્રદેશ મહામંત્રી તરીકે સૌથી વધુ લાંબો સમય તેઓ રહ્યા હતા અને તારીખ 7/8/2016ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2021 સુધી આ પદ પર રહ્યા. ત્યારે કોરોના કાળ, તાવતે વાવાઝોડું જેવી અનેક પડકારોનો સામનો કર્યો અને તે પરિસ્થિતિમાં હંમેશા પ્રજાની સાથે રહ્યા. રાજકોટની વાત કરું તો રાજકોટમાં એમ્સ, ન્યૂ રેસકોર્સ તેમજ એરપોર્ટ જેવા અનેક વિકાસલક્ષી કાર્યો કર્યા. માનનીય અધ્યક્ષશ્રી તેઓ કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધી અને એક કાર્યકર્તાથી લઈને પ્રદેશ પ્રમુખ સુધીની જવાબદારી વહન કરી હતી. માનનીય અધ્યક્ષશ્રી સ્વર્ગીય શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બાદ તેઓ પ્રભારી તરીકે પંજાબ ખાતે સેવા આપી રહ્યા હતા. આમ જીવનના અંતિમ શ્વાસ સુધી કાર્યરત રહ્યા હતા. માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા વિમાન દુર્ઘટનાના કારણે અવસાન પામેલા અન્ય દિવંગતો, પૂર્વ મંત્રી સ્વર્ગીય શ્રીમતી હેમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વર્ગીય શ્રી ઈશ્વરભાઈ ચાવડા અને સ્વર્ગીય શ્રીમતી નૂરજહાં બખ્ત બાબી, પૂર્વ નાયબ મંત્રી શ્રી સ્વર્ગીય બળવંતરાય મણવર તથા પૂર્વ સભ્ય સ્વર્ગીય શ્રી પટણીજી અને સ્વર્ગીય શ્રી રણછોડભાઈ મેરને શ્રદ્ધાંજલિ પાઠવતા પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું. આપના મારફત તેઓના પરિવારને દિલસોજીનો સંદેશો પાઠવી. અને ગોપાલભાઈ ઇટાલિયા. માનનીય અધ્યક્ષશ્રી, ગૃહના નેતા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે શોકદર્શક પ્રસ્તાવ રજૂ કર્યા છે એમાં મારો સૂર પુરાવા અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા માટે હું ઊભો થયો છું. માનનીય મુખ્યમંત્રીશ્રીએ રજૂ કરેલા શોકદર્શક પ્રસ્તાવ પ્રમાણે આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા હું મારી વાત ચાલુ કરું છું. માનનીય વિજયભાઈ રૂપાણી
જે સમયે મુખ્યમંત્રી હતા એ સમયે હું ગુજરાતની સરકારમાં ક્લાર્ક હતો. અમદાવાદની મહેસૂલ કચેરી, કલેક્ટર કચેરીનો ક્લાર્ક હતો. પાછળથી હું પાટીદાર અનામત આંદોલનમાં જોડાયો ત્યારે તેઓ મુખ્યમંત્રી હતા. માનની વિજયભાઈ જ્યારે બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે હું આમ આદમી પાર્ટીમાં હતો. તો મારા જીવનના અલગ અલગ 3 તબક્કામાં મેં માનની વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે જોયા છે. વ્યક્તિગત રીતે મારે એમને ક્યારેય મળવાનું થયું નથી, પરંતુ આજે જ્યારે એ આપણી વચ્ચે નથી ત્યારે એમના વિચારોને, એમના કાર્યોને અને એમના જીવનને યાદ કરીને આપણે જીવનમાં આગળ વધવા માટેનું ભાથું મેળવવાનું હોય છે. રાજનીતિ ખૂબ જ કાંટાળો તાજ છે. ખૂબ જ મુશ્કેલીઓ, પડકારો, અનેક પ્રકારની સમસ્યાઓની વચ્ચેથી માણસે ઉભરી આવવાનું એક પ્લેટફોર્મ એટલે રાજનીતિ છે. વિજયભાઈ, માનની વિજયભાઈ વિદ્યાર્થી કાળથી રાજનીતિ શરૂ કરી અને મુખ્યમંત્રી બનવા સુધીની સફર છે એ ખૂબ પડકારજનક રહી હશે. આજે માનની નેતાશ્રીઓએ એમણે કરેલા કામોને યાદ કર્યા. હીરાસર એરપોર્ટ, એમ્સ, વિવિધ સરકારી યોજનાઓ. મારું એમ કહેવું છે કે એમના કામોને યાદ કરીએ છીએ, પણ એ કામ ક્યારે શક્ય બન્યા? હીરાસર એરપોર્ટ હોય કે એમ્સ હોય, એ શક્ય ત્યારે બન્યા કે જ્યારે માનની વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા. પણ મુખ્યમંત્રી બનવા માટે એમની અંદર જે ધૈર્ય, જે સંયમ, જે ધીરજ, જે સહનશીલતા હશે એ ગુણને પણ આપણે યાદ કરવો જોઈએ. કેમ કે વિદ્યાર્થી નેતાથી લઈ અને મુખ્યમંત્રી બનવા સુધીનો રસ્તો ટૂંકો પણ નહીં હોય, આસાન પણ નહીં હોય. એ રસ્તા પર ટકી રહેવા માટેની ધીરજ, એ રસ્તા પર ચાલવા માટેની મક્કમ મનોબળ, અને જ્યાં સુધી આપણે વિચારેલું પદ છે ત્યાં સુધી પહોંચી ન જઈએ ત્યાં સુધી ટકી રહેવા માટેનો અડગ આત્મવિશ્વાસ એ વિજયભાઈના ગુણ છે. એને આપણે યાદ કરીએ અને ગુજરાતમાં જે કોઈ લોકો નેતા બનવા માગતા હોય, રાજનીતિમાં આગળ વધવા માગતા હોય, એમણે વિજયભાઈના આ ગુણોને યાદ કરવા જોઈએ અને જીવનમાં ઉતારવા જોઈએ. કોઈ વ્યક્તિનું માનનીય અધ્યક્ષશ્રી મુખ્યમંત્રી બની જાય એ બિન રાજકીય લોકો જ્યારે જોવે ત્યારે બહુ સારું લાગે. એમ લાગે કે ઓહો, તમે તો મુખ્યમંત્રી બની ગયા. પણ મુખ્યમંત્રી બનવું એ કાંટાળો તાજ માથા ઉપર પહેરવા બરાબર છે. કેમ કે તમારે સરકારી વ્યવસ્થા તંત્રનું નિયમન કરવાનું છે, પાર્ટી પોલિટિક્સમાં પણ ધ્યાન આપવાનું છે, તમારે જનતાને પણ એડ્રેસ કરવાની છે. માનનીય મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં અનેક પડકારો ચાલતા હતા. અનેક પ્રકારના આંદોલનો 2016માં ગુજરાતમાં ચાલુ હતા. સામાન્ય સંજોગોમાં મુખ્યમંત્રી બનવું અને રાજ્યમાં અનેક પ્રકારના આંદોલનોની વચ્ચે મુખ્યમંત્રીની જવાબદારી સ્વીકારવી એ બંને આખી અલગ બાબત છે. માનની વિજયભાઈએ જે પરિસ્થિતિને ટેકલ કરી, નીતિનભાઈ અને વિજયભાઈની જોડી હતી. અમે તો બધા આંદોલનની ભૂમિકામાં હતા, સરકારની ટીકા ટિપ્પણી કે કંઈ પણ અમે તો વાત કહેતા હતા. પણ જે સંયમ, જે ધીરજ અને જે મનોબળ સાથે એમણે એ બધી જ પરિસ્થિતિને ટેકલ કરી, એ એમની લીડરશિપ ક્વોલિટીને, નેતૃત્વની ક્ષમતાને હું આજે યાદ કરું છું. વિજયભાઈ રૂપાણી પ્રત્યે વિશેષ આદર વ્યક્ત મારે એટલા માટે કરવો છે કે તેઓ સરળ, સહજ અને દ્વેષ મુક્ત સ્વભાવના હતા. અમે આંદોલન કરતા હતા, પણ ક્યારેય દ્વેષ ભાવનાથી અમારા વિરુદ્ધ વિજયભાઈએ કોઈ કાર્યવાહી કરી હોય કે ખોટા કેસમાં જેલમાં પૂરી દેવાની વાત હોય, એવું કશું ક્યારેય એમના તરફથી. વ્યક્તિગત રીતે હું જ આંદોલનની ભૂમિકામાં હતો. અમારા બીજા સાથી ઘણા અહીંયા બેઠા છે આંદોલનની ભૂમિકામાં વિજયભાઈની સામે જ હતા. પણ વિજયભાઈએ જે સરળતાથી, જે સહજતાથી ટેકલ કર્યું બધું જ, એ લીડરશિપ ક્વોલિટીની નોંધ આ ગૃહ સમક્ષ લેવામાં આવે એવી મારી લાગણી વ્યક્ત કરું છું. આ સાથે કેમ કે વિજયભાઈએ અનેક સંઘર્ષો પસાર કરીને, અનેક પડાવ, વિદ્યાર્થી નેતા, કોર્પોરેશનના નેતા, રાજ્ય સરકારના મંત્રી, કેન્દ્રની અંદર રાજ્યસભાના સાંસદ, મુખ્યમંત્રી, રાજ્યના સંગઠનના પ્રભારી, પ્રદેશના પ્રમુખ, આ તમામ જીવનની વચ્ચે એ જીવા છે. જ્યારે માણસ આટલું મોટું જીવન જીવી જાય છે ત્યારે પોતે એક અનુભવથી ઘડાયેલું વ્યક્તિત્વ બની જાય છે. અને આવડું વિશાળ વ્યક્તિત્વ જ્યારે આપણી વચ્ચેથી જાય છે ત્યારે હું એમ માનું છું કે એને મૃત્યુ ન કહીએ. કેમ કે આટલો અનુભવ, આટલી આવડત અને લાર્જર ધેન લાઈફ કે માણસે વ્યક્તિ મટી અને સમષ્ટિ તરફ એણે પ્રયાણ કર્યું છે. ત્યારે માનનીય સ્વર્ગસ્થ વિજયભાઈના મૃત્યુને મૃત્યુ ન કહેતા હું આપણા ગુજરાતના લોકપ્રિય કવિ હરીન્દ્ર દવેના થોડાક શબ્દો વિજયભાઈને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપવા માગીશ. હરીન્દ્ર દવે સાહેબે લખ્યું છે કે મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો, તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો, રાહ જુદો ફંટાય તો મૃત્યુ ન કહો, શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો,
દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને એક મંજિલની લગન આંખે ઉતરવા દઈને ભાનને ક્ષણને કાળજીથી સમેટી લઈને આવજો કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો. સ્વર્ગસ્થ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ સાહેબનું મૃત્યુ નથી, પણ એણે જીવથી શિવ તરફનું પ્રયાણ કર્યું છે, વ્યક્તિથી સમષ્ટિ તરફ એમણે પ્રયાણ કર્યું છે. આપણને બધાને ઘણું માર્ગદર્શન, ઘણા વિચારો, ઘણું બધું આપીને જ્યારે તેઓએ આ દુનિયામાંથી પ્રયાણ કર્યું છે, ત્યારે હું માનનીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પું છું. આ સાથે ગુજરાતના પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ શ્રીમતી હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્ય, એ અમારા જૂનાગઢ જિલ્લાના વતની હતા. ત્યાંથી જ તેઓ ચૂંટણી જીત્યા હતા. હું પણ જૂનાગઢથી જિલ્લામાંથી ચૂંટાયેલો સભ્ય છું. ત્યારે સ્વર્ગસ્થ હેમાબેન આચાર્યના યોગદાનની નોંધ લઈએ તો એક વિશેષ નોંધ એ પ્રકારે લેવી જોઈએ કે 1975ની સાલમાં તેઓ આરોગ્ય મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. માનનીય અધ્યક્ષશ્રી, આજનો સમાજની પણ જો આપણે વાત કરીએ તો મહિલાઓ પ્રત્યે આજનો સમાજ પણ સરખામણીમાં એટલો ઉદાર નથી. તો 1975નો સમાજ મહિલાઓ પ્રત્યે કેટલો ઉદાર હતો અને કેટલો નહોતો એ આપણે સમજી શકીએ. એવા જમાનામાં કે જ્યારે મહિલાઓએ ઘરથી બહાર નીકળવું, નોકરી કરવી એ તો બહુ મુશ્કેલ કામ હતું, એવા જમાનામાં રાજનીતિમાં પણ આવવું, આગળ વધવું, સફળ થવું એમના માટે બહુ પડકારભર્યું રહ્યું હશે. એમ છતાંય મહિલા હોવા છતાંય મહિલા તરીકે એ જમાનામાં રાજનીતિમાં આવ્યા, સંઘર્ષ કર્યો, એક પછી એક પગથિયા ચડીને તેઓ સભ્ય બન્યા, મંત્રી બન્યા અને રાજનીતિમાં ઉત્તમ યોગદાન આપ્યું. આરોગ્ય ક્ષેત્રમાં એમણે વિશેષ યોગદાન આપ્યું. એ બદલ એમના યોગદાનની નોંધ લઈ હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. આ સિવાય ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વર્ગસ્થ ઈશ્વરસિંહજી શિવાજી ચાવડા સાહેબ અને સ્વર્ગસ્થ શ્રીમતી નૂરજહાં બખ્ત મોહમ્મદ ઇબ્રાહીમ ખાન બાબી, ગુજરાતના પૂર્વ નાયબ મંત્રી સ્વર્ગસ્થ પ્રોફેસર બળવંતરાય બચુલાલ મણવર, ગુજરાતના પૂર્વ સભ્ય સ્વર્ગસ્થ શ્રી ભૂપેન્દ્રભાઈ સેવકરામ પટણી અને સ્વર્ગસ્થ રણછોડભાઈ કરશનભાઈ મેર, તમામ સ્વર્ગસ્થ દિવંગત આત્માઓને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. માન્ય શ્રી કુંવરજીભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, ગૃહના નેતા અને માન્ય મુખ્યમંત્રી શ્રી જે શોક પ્રસ્તાવ લઈને આવ્યા છે, વિપક્ષના નેતાએ એમાં સમર્થન કર્યું છે, અન્ય સભ્યોએ પણ આ શોક દર્શક ઉલ્લેખમાં સમર્થન કરીને અનુમોદન આપ્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, હું પણ આ સાતેય સ્વર્ગસ્થ સભ્યોને દુઃખ વ્યક્ત કરું છું અવસાન બદલ અને હું એમને શ્રદ્ધાંજલિ આપું છું. માન્ય અધ્યક્ષશ્રી, માણસ કેટલું જીવો એ મહત્ત્વનું નથી, કેવું જીવો એ મહત્ત્વનું છે. માન્ય અધ્યક્ષશ્રી, વિજયભાઈની સાથે એમણે જ્યારે રાજકીય કારકિર્દી શરૂ કરી, માન્ય અધ્યક્ષશ્રી એના પછીના થોડાક સમય પછી જ માન્ય અધ્યક્ષશ્રી મારા પણ જાહેર જીવનમાં પ્રવેશ થયો. પણ માન્ય અધ્યક્ષશ્રી, એમની સાથેનો લગાવ, ભલે એ વખતે અમે સામસામે બીજા પક્ષોમાં હતા, પણ જે રીતે હું રાજકોટ શહેરમાં અને ગ્રામ્યમાં જાહેર જીવનમાં રહીને કામગીરી કરતો, માન્ય અધ્યક્ષશ્રી એક સુમેળભર્યા વાતાવરણથી આખું અમને એ વખતે જોવા મળતું. માન્ય અધ્યક્ષશ્રી, 2009માં હું રાજકોટ બેઠક ઉપરથી લોકસભાનો સભ્ય બન્યો. એ વખતે માન્ય વિજયભાઈ પણ રાજ્યસભાના સભ્ય હતા. અમે બંને જ્યારે મળતા એ વખતે ભલે સામસામે પક્ષમાંથી હતા, પણ અમે જ્યારે ત્યાં પાર્લામેન્ટમાં મળતા એ વખતે રાજ્યની અને એમાંય રાજકોટ અને સૌરાષ્ટ્રના ભારત સરકારને લગતા જે કંઈ મુદ્દાઓ હતા એની ચિંતા કરતા અને એના માટે હંમેશા પોઝિટિવ રીતે કઈ રીતે રાજ્યના પ્રશ્નો અને જિલ્લાના પ્રશ્નો ઉકેલી શકાય એને ધ્યાનમાં રાખીને માન્ય અધ્યક્ષશ્રી એ વખતે એમ્સનો અમે બંને સાથે આ ચિંતા કરતા અને એના ભાગરૂપે એમના સમયકાળ દરમિયાન આ અમને રાજકોટને પણ અહીં એક ભેટ મળી. માન્ય અધ્યક્ષશ્રી, વિશેષ તો વાત થઈ છે નહીં કહું, પણ માન્ય અધ્યક્ષશ્રી જ્યારે એની સાથે મને મંત્રીમંડળમાં કામ કરવાનો મોકો મળ્યો અને જે રીતે એમનું માર્ગદર્શન અમને મળતું, અમને
જે રીતે ગાઈડ કરતા અને જે વિભાગો સંભાળતા એની જ્યાં જ્યાં મુશ્કેલીઓ પડતી એ વખતે અમને એમની અંગત રીતે બોલાવીને કહેતા કે અહીંયા આ રીતે આગળ વધવું જોઈએ, જેથી લોકોના હિતમાં જે નિર્ણયો કઈ રીતે લઈ શકાય એવું જેને કહીએ મક્કમ મનોબળ સાથે એમના નિર્ણયો હંમેશા રહ્યા. માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે કોરોના સમયકાળ હતો એ વખતે મારી પાસે પાણી પુરવઠા વિભાગ, માન્ય અધ્યક્ષશ્રી મને એમને બોલાવીને એવું કહ્યું કે તમે જોઈ લેજો, અત્યારે કોઈ બહાર નીકળે એવી સ્થિતિમાં નથી, પણ એવા સમયે ક્યાંય પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એવું અંગત રીતે બોલાવીને પણ માન્ય અધ્યક્ષશ્રી મને એ વખતે એમની પાસેથી માર્ગદર્શન મળ્યું. માન્ય અધ્યક્ષશ્રી, આમ મજબૂત મનોબળ ધરાવતા વિજયભાઈની સાથે મને મંત્રીમંડળમાં કામ કરવાનો મોકો મળેલો અને એમાંથી અમને ઘણું જાહેર જીવનમાં અને સામાજિક જીવનમાં પણ શીખવાય મળેલું. એમ જીવનમાં ક્યારેક ઉતાર ચડાવ આવે, પણ જે રીતે અમને માર્ગદર્શન આપતા એ જેને કહેવાય અમારા જીવનમાં ઘણો બધો ટર્ન એટલે વળાંક લઈ શકાય એવું અમને અમારા જીવનમાં એમના જીવનમાંથી એમના માર્ગદર્શન હંમેશા મળતું રહ્યું હતું. માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે આકસ્મિક જ્યારે આ વિમાન દુર્ઘટના ઘટી ત્યારે હું અમરેલી જિલ્લાના એક ગામડાના પ્રવાસમાં હતો. કોઈએ મને ફોન કરીને કીધું કે આ હકીકત સાચી છે, તો લગભગ અડધો કલાક સુધી તો એ ક્યાંય સમાચાર ન મળ્યા. અમે માનવા તૈયાર ન હતા કે આવું બની શકે, પણ જે કંઈ કુદરતી અકસ્માત થયો અને એમાં સ્વર્ગસ્થ વિજયભાઈ અને એમની સાથેના જે લોકો હતા એમનું દુઃખદ અવસાન થયું. એમને હું સૌને શ્રદ્ધાંજલિ આપું છું. સાથે માન્ય અધ્યક્ષશ્રી, મને સ્વર્ગસ્થ બળવંતભાઈ મણવર, માન્ય અધ્યક્ષશ્રી, મારી જાહેર જીવનની શરૂઆત થઈ હોય તો એ વખતે સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ અને બળવંતભાઈ આ બંને મિત્રો હતા અને મને પહેલી વખતે માન્ય અધ્યક્ષશ્રી એમને હું એ વખતે વિજ્ઞાન શિક્ષક તરીકે મારી ફરજ બજાવતો અને એ વખતે મને જાહેર જીવનમાં તો સ્વપ્ન ન હતું, પણ જ્યારે સ્વર્ગસ્થ ચિમનભાઈએ બળવંતભાઈને મારી પાસે મોકલ્યા અને એમ કહ્યું કે તમારે મારી સાથે ટીમમાં જોડાવાનું છે. માન્ય અધ્યક્ષશ્રી, એ વખતે સ્વર્ગસ્થ બળવંતભાઈ એમની પહેલી વખતે મને જાહેર જીવનમાં લાવવા માટે જસદણની વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડાવેલો અને એ વખતે હું મારી જાહેર જીવનમાં આવવાની પ્રવેશ એન્ટ્રી થઈ. એ વખતથી માન્ય અધ્યક્ષશ્રી મને બળવંતભાઈ અને જ્યાં સુધી ચિમનભાઈ મુખ્યમંત્રી એ વખતે હતા એમણે મને જાહેર જીવનમાં એમના માધ્યમથી સ્વર્ગસ્થ બળવંતભાઈના માધ્યમથી ઘણું બધું એ વખતે જાહેર જીવનમાં આવવા માટેનું માર્ગદર્શન મળ્યું. માન્ય અધ્યક્ષશ્રી, હું એમને જ્યારે નાયબ શિક્ષણ મંત્રી હતા એ વખતે પણ અવારનવાર એમની સાથે બેસીને અમને જાહેર જીવન અને સામાજિક જીવન વિશે એમના વિશેથી ઘણું બધું માન્ય અધ્યક્ષશ્રી એમની પાસેથી શીખવા અને જાણવા મળ્યું. એમને હું શ્રદ્ધાંજલિ આપું છું. માન્ય અધ્યક્ષશ્રી, પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ હેમાબેન સૂર્યકાંત આચાર્ય એને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. માન્ય અધ્યક્ષશ્રી, ઈશ્વરસિંહજી શિવાજી ચાવડા, જેમની માન્ય અધ્યક્ષશ્રી એમને ખાસ એટલા માટે શ્રદ્ધાંજલિ અને સાથે યાદ કરું છું કે એમની પાસેથી એમને ગાંધી વિચારસરણી અને એમના સિદ્ધાંતો મૂલ્યો એ એમને ભલે એ પૂર્વ પટ્ટીમાંથી એટલે ગુજરાતના ઉત્તર ભાગમાંથી આવતા, પણ માન્ય અધ્યક્ષશ્રી એમની પાસેથી મેં સૌરાષ્ટ્રમાં જે ગાંધીવાદી મૂલ્યો અને એમાં લોકભારતી સણોસરા એવી સંસ્થાઓના જે મૂલ્ય એમની પાસેથી શીખવા અને જાણવા મળ્યું છે. એટલે માન્ય અધ્યક્ષશ્રી એમને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. માન્ય અધ્યક્ષશ્રી, સ્વર્ગસ્થ નૂરજહાંબેન બાબી, જેમને એ અમદાવાદ પી ચૂંટા હતા, એમને પણ હું માન્ય અધ્યક્ષશ્રી શ્રદ્ધાંજલિ આપું છું. માન્ય અધ્યક્ષશ્રી, ખાસ કરીને જે અમારે ધંધુકાની બેઠક ઉપરથી રણછોડભાઈ જે અમારા સમાજના હતા, માન્ય અધ્યક્ષજી જે પહેલી વખતે એ અપક્ષ તરીકે ધંધુકાની બેઠક ઉપરથી ચૂંટાઈને આવ્યા એ વખતે માન્ય અધ્યક્ષ ધારાસભ્ય હતો અને એમને જે રીતે એ વિસ્તારની અંદર સામાજિક અને રાજકીય ક્ષેત્રે પ્રવેશ થયો પછી એમને જે કામગીરી કરી છે. માન્ય અધ્યક્ષશ્રી એક નાનકડા ગામમાં જન્મેલો માણસ એટલે કે ધોળી જેવા નાનકડા ગામમાં જન્મીને અમદાવાદની અંદરથી એમને રોજગારી માટે આવીને ધંધુકાની બેઠક ઉપર પહેલી વખતે જીત્યા પછી માન્ય અધ્યક્ષશ્રી એમને ધંધુકા વિસ્તારની અંદર જે વિકાસના કામોમાં એ વખતે એમને સાથે હતા અને જે માર્ગદર્શન લઈને એમને એ વિસ્તારના વિકાસના કામો કર્યા એ આજે એ વિસ્તારના લોકો અને સામાજિક રીતે અને રાજકીય રીતે પણ એ વિસ્તારના લોકો યાદ કરે છે. માન્ય અધ્યક્ષશ્રી એ સ્વર્ગસ્થ રણછોડભાઈ મેયરને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. માન્ય અધ્યક્ષશ્રી પૂર્વ સભ્ય ભૂપેન્દ્રભાઈ પટણી, માન્ય અધ્યક્ષશ્રી એમને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. માન્ય અધ્યક્ષશ્રી આમ
જે સ્વર્ગસ્થ આત્માઓ છે એમને હું એમના આત્માને ભગવાન સદગતિ આપે. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફતે તમામ સ્વર્ગસ્થ સભ્યશ્રીઓને હું આપના મારફતે દિલ સુધીનો સંદેશો પાઠવું છું. એમના પરિવારને દુઃખ સહન કરવા માટેની શક્તિ આવે એવી પ્રાર્થના કરું. જીતુભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ગૃહના નેતા અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી તથા વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલાઓ, દિગંત આત્માઓ, અન્ય જવાબદારીઓ રાજ્ય સરકારમાં નિભાવીને સભ્ય તરીકે પણ જેમણે સમગ્ર ગુજરાતમાં કામ કર્યું છે એવા શ્રીમતી હેમાબેન, સ્વર્ગસ્થ ઈશ્વરસિંહજી, સ્વર્ગસ્થ શ્રીમતી દુર્જાભક્ત બાબી, સ્વર્ગસ્થ પ્રોફેસર બળવંતભાઈ મણવર, સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ પટણી, સ્વર્ગસ્થ રણછોડભાઈ મેર, જે શોક પ્રસ્તાવ લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી ગૃહ સમક્ષ આવ્યા છે તેમાં હું પણ મારું સમર્થન આપું છું. આપણા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પહેલાંના જ, અને એમને શોક સંદેશો આપવા માટે આ સભાગૃહ સમક્ષ ઊભું થવું પડે. આપણે સૌ સમજીએ છીએ મને અધ્યક્ષી કેટલી વેદના અસહ્ય હોય છે. મને અધ્યક્ષી એક વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે મારા સિનિયર હતા માનનીય વિજયભાઈ, કોલેજમાં યુનિવર્સિટીના સેનેટ મેમ્બર તરીકે અમે જ્યારે ચૂંટણી લડતા ત્યારે પણ એમનું માર્ગદર્શન અમને મળ્યું. વિપક્ષમાં યુવા ભાજપના પ્રમુખ તરીકે શહેરમાં પણ મેં જવાબદારી નિભાવી, મહામંત્રી તરીકે નિભાવી, અન્ય જવાબદારીઓ યુવા મોરચાના પ્રદેશના પ્રમુખ તરીકે પણ 2006થી નિભાવી. એ વખતે તેઓ પ્રભારી હતા. એ પછી રાજકોટ શહેરના પ્રભારી તરીકે મેં 12 થી 16 જવાબદારી માનનીય અધ્યક્ષશ્રી શહેર અને જિલ્લાના નિભાવી છે. એટલે ખૂબ નિકટથી એમની સાથે કામ કરવાનો. અને ત્યારબાદ એ પ્રદેશ પ્રમુખ બન્યા. એ પછી તરત જ મુખ્યમંત્રી બન્યા અને પ્રદેશ પ્રમુખનો કાર્યભાર એ મારે સંભાળવાનો આવ્યો. માનનીય અધ્યક્ષશ્રી અધ્યક્ષ તરીકે વજુભાઈ વાળા આ સભાગૃહનું પદ શોભાવતા હતા. એમને કર્ણાટકના ગવર્નરશ્રી તરીકેની જવાબદારી મળી. એ પેટા ચૂંટણી રાજકોટની આવીને માનનીય વિજયભાઈ પાર્ટીએ આદરણીય નરેન્દ્રભાઈ અને સમગ્ર પાર્ટીના નેતૃત્વએ નક્કી કર્યું વિજયભાઈ ત્યાં ચૂંટણી લડે. સૌપ્રથમ ધારાસભ્ય બન્યા. તરત જ રાજ્યના મંત્રી તરીકેની જવાબદારી મળી, પ્રમુખ તરીકેની તરત મળી. એ પછી મુખ્યમંત્રી તરીકે 5 વર્ષ સુધીના સમયગાળામાં એમની સાથે ભારતીય જનતા પાર્ટી શાસનમાં નહોતી ત્યારથી કામ કરવાનો મોકો, અને હું એમ કહીશ કે મારા જાહેર જીવનમાં એમનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે. આ તકે હું એમને ભાવાંજલિ અને સ્મરણાંજલિ અર્પું છું. માનનીય અધ્યક્ષશ્રી મુખ્યમંત્રી તરીકે એ જ્યારે જવાબદારીમાં આવ્યા, અનેક સામાજિક પડકારો, અનેક અનન્ય રાજકીય પરિસ્થિતિઓની વચ્ચે એમને જવાબદારી મળી. માનનીય અધ્યક્ષશ્રી એવા વખતે પણ 17 વિધાનસભાની ચૂંટણીઓમાં એડમિનિસ્ટ્રેશન પણ બરાબર રીતે એમના માર્ગદર્શન નીચે રાજ્યનું એડમિનિસ્ટ્રેશન સરકાર ચાલે. સંગઠનાત્મક પણ એમનો બહોળો અનુભવ રહ્યો. એ સંગઠનમાં મહામંત્રી નહોતા ત્યારથી, હું લગભગ 18-19 વર્ષનો હતો ત્યારથી મારે એમની સાથેનો નાતો માનનીય અધ્યક્ષશ્રી રહ્યો છે. ઘણી બધી જીવન ઝરમર એમની અહીંથી સભ્યશ્રીઓ કહી છે. મારા પણ અનેક અનુભવો રહ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી એક જીવરું વ્યક્તિત્વ એ માનની વિજયભાઈનું કહી શકાય.
આ જ પાટલી ઉપર માન્ય અધ્યક્ષશ્રી મંત્રી તરીકે તેઓ બિરાજતા હતા અને પછી ધારાસભ્યની પણ જવાબદારી એ મારી પાર્ટીએ મને આપીને વિવિધ જવાબદારી પ્રમુખ તરીકેની પણ મળી, મંત્રી તરીકેની પણ મળી. એ તમામ દરમિયાન એમની સાથે પેટા ચૂંટણીમાં જવાનો, માસ ચૂંટણી હોય એમાં કામ કરવાનો, અન્ય રાજ્યમાં જવાનો મને અધ્યક્ષશ્રી મને અનુભવ રહ્યો છે. વિસ્તારક યોજના યુવા ભાજપના પ્રમુખ તરીકે સમાજ જીવનમાં જઈને 7 દિવસ ગુજારવાના તમામ તાલુકાઓમાં, તમામ યુવાનો જાય માનની નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે, અને એ વાતો લઈને રાજ્ય સરકાર સુધી પહોંચાડીને એક યુવાનને નવા નવા અનુભવો થાય, જેનાથી એમનું ઘડતર અને રાજ્યની સમાજ જીવનની વ્યવસ્થાઓની સમજ એ પણ માનનીય અધ્યક્ષશ્રી અમને એ વખતે મળી. 200 તાલુકામાં બધા ગયા હતા, હું પણ માનનીય અધ્યક્ષશ્રી મોરબી ગયો હતો. આવા અનેક કાર્યક્રમો, આંદોલનાત્મક કાર્યક્રમો વિપક્ષમાં હતા ત્યારે અનેક રેલીઓ, એમાં પણ એમની સાથે જોડાવાનો મોકો માનનીય અધ્યક્ષશ્રી મને મળ્યો છે, અનેક લોકોને મળ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી આપ પણ 1-2 ઘટનાના સાક્ષી છો. આપણે પણ ખૂબ કામ કર્યું છે, એમની સાથે પણ કર્યું છે. માનનીય અધ્યક્ષશ્રી જે પ્રકારની સ્થિતિ રાજ્યમાં હતી એ વખતે કોર કમિટીના સભ્ય તરીકે આપ પણ હતા અને ઘણા બધા લોકો, ગણપતભાઈ અહીંથી ઘણા બધા લોકો હતા. માનની સ્વાભાવિક છે કે એવા વખતે ચર્ચા માની મુખ્યમંત્રીનું પદ સંભાળતા હતા વિજયભાઈ ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ થતી હોય. માનનીય અમિતભાઈ શાહ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આપણને માર્ગદર્શન આપતા હતા. માનનીય અધ્યક્ષે અલગ અલગ જ્ઞાતિના લોકો એ આપણી ટીમમાં હતા, આપ પણ જાણો છો. એવા વખતે રાજકીય તાણાવાળા અને જ્ઞાતિના વેરઝેર એ ન વધે એના માટે શું કરવું જોઈએ એ સૌથી મોટો પ્રશ્ન રાજ્યની સામે હતો. માનનીય અધ્યક્ષશ્રી અમિતભાઈના માર્ગદર્શન નીચે એકદમ ક્લેરિટી સાથે એનો થોટ એ ક્લિયર હતો. એ વખતે ઘણી બધી શોર્ટકટમાં સત્તાઓ લઈ શકાય આવી ચર્ચાઓમાં તમે પણ માનનીય અધ્યક્ષશ્રી તારે સામેલ હતા. માનનીય અધ્યક્ષશ્રી અમિતભાઈ એમણે 2 વાત મૂકી, માનની વિજયભાઈ તરત એ વાતને સ્વીકાર કરીને પોતાના વિચારો આપ્યા. 20-25 વર્ષ સુધી કોઈ જ્ઞાતિ જાતિના વેરઝેર ભૂલાતા નથી, એનો ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે. એ ચર્ચાઓ દરમિયાન એટલા માટે હું વાત કરું છું કે આપણે બધા જાહેર જીવનના લોકો છીએ અને એમની પાસેથી એમના જે થોટ હતા અને જે ચર્ચાઓ થઈ હતી, મને અધ્યક્ષશ્રી એકદમ ક્લેરિટી સાથે ખૂબ ઝડપથી સત્તાઓ કોઈ જ્ઞાતિ જાતિને સામે કરીને લઈ શકાય, પણ એવું નહીં કરતા ભલે કદાચ એ સંઘર્ષમાં સહન કરવું પડે તો કરીને પણ માનનીય અધ્યક્ષશ્રી રાજ્યના તાણાવાળાઓ, રાજ્યના જ્ઞાતિ જાતિના વિખવાદો, એ વેરઝેર એ ન વધે એમના માટેના એમના વિચારો તો માનનીય અધ્યક્ષશ્રી બહુ ક્લિયર હતા, જે આજના તકે આપણે સૌએ અને નવી પેઢીએ એમાંથી માનનીય અધ્યક્ષશ્રી એ લેવું પડે. માનનીય અધ્યક્ષશ્રી અનેક ચર્ચાઓ સ્વાભાવિક છે, પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે એમની સાથે વાતમાં મુખ્યમંત્રી સાથે થતી હોય, અલગ અલગ વિચારો હોય, અલગ અલગ થોટ હોય, એક કામ આમથી થતું હોય, એક આમ થતું હોય, એકનો વિચાર આવો હોય, એમાંથી સમૂહમાં જ્યારે માનનીય અધ્યક્ષશ્રી ચર્ચાઓ થતી હોય છે ત્યારે માનનીય અધ્યક્ષશ્રી પોતાની વાતને પણ પાછી ખેંચતા મેં માનનીય વિજયભાઈને જોયા છે કે ના ના તારી વાત સાચી છે, આપણે આવું કરવું જોઈએ, કાં 2 વખત આપણે વિચારી લઈએ. આગ્રહી નહીં બનતા રાજ્યના જનતાના હિતમાં, પાર્ટીના સંગઠનના હિતમાં, સરકારના હિતમાં માનનીય અધ્યક્ષશ્રી જ્યાં જરૂર જણાય ત્યાં એકદમ લચક વૃત્તિવાળું વ્યક્તિત્વ એ માનનીય વિજયભાઈનું રહ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી અનેકવિધ અનુભવો એમની સાથેના મારે છે, પણ અનેક લોકો હજી પણ વાત કરવાના છે. એક એવું વ્યક્તિત્વ માનનીય અધ્યક્ષશ્રી ગુમાવ્યું છે. પંજાબના પ્રભારી તરીકે તેઓ જવાબદારીમાં છેલ્લે સંગઠનની હતા. મારે 1 મહિનો ત્યાં પંજાબમાં પણ લોકસભાની ચૂંટણીમાં કામ કરવાનો મને મોકો મળ્યો, પણ માનનીય અધ્યક્ષશ્રી રેતીમાં વાહન ચલાવવું હોય કેવી રીતે ચલાવી શકાય, કારણ કે ત્યાં સંગઠનાત્મક સ્થિતિ એ માનનીય અધ્યક્ષશ્રી પાર્ટીની, ભારતીય જનતા પાર્ટીની એટલી સારી નહોતી, એમાં પણ વાહન ચલાવવાનું કામ એમણે ખૂબ સુપેરે માનનીય અધ્યક્ષશ્રી જે કામ જે રીતે સોંપે એ રીતે ડેડિકેશનથી એમણે કામ કર્યું છે અને ખૂબ નજીકથી મેં એમને કામ કરતા જોયા છે. ત્યારે માનનીય અધ્યક્ષશ્રી કોઈ માણસ કેવું જીવી ગયા છે, એમની અંતિમ યાત્રા, અંતિમ દર્શન. માનનીય અધ્યક્ષશ્રી પ્લેન ક્રેશમાં એમનું મૃત્યુ થયું, એના ડીએનએનો ટેસ્ટ થતો હોય, માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એમના ઘરે આવે, બધા લગભગ ખૂબ બધા લોકો ત્યાં હતા, માની હર્ષભાઈને વગેરે પણ આવે.
દેશના તમામ લોકો, રાજ્યના તમામ રાજકીય આગેવાનો, શૈલેષભાઈથી માંડીને તમામ લોકોને મેં જોયા છે. અન્ય ઉદ્યોગપતિઓ, ધારાસભ્યશ્રીઓ કે વિજયભાઈને આવું બની ગયું છે અત્યારે પરિવારની પડખે રહેતા મને અધ્યક્ષ એ માણસ આટલા વર્ષમાં કેટલું સરસ જીવી ગયા છે અને કેટલું એની નીતિઓ, એમની યોજનાઓ રાજ્ય સરકારની એ છેવાડાના માણસ સુધી કેવી રીતે મળે એમની સતત ચિંતા કરીને એમણે માર્ગદર્શન આપ્યું. ત્યારે હું માનનીય અધ્યક્ષશ્રી એમની અંતિમ યાત્રામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય તો એ પણ પરિવારજનોને સાંત્વના આપવા માટે, માનનીય અમિતભાઈ હોય, રાષ્ટ્રના અન્ય લોકો હોય, અલગ અલગ રાજકીય પાર્ટીના લોકો હોય, અલગ અલગ ક્ષેત્રે સામાજિક સેવા કામ કરતા લોકો હોય, કોર્પોરેટ જગતના લોકો હોય, એ તમામ લોકોએ માનનીય અધ્યક્ષશ્રી અંતિમ યાત્રા એ તમામનો હું સાક્ષી રહ્યો છું. એમનું ત્યાં બેસણું રાજકોટનું હતું, એમનું બેસણું ગાંધીનગરનું હતું, એમની અંતિમ યાત્રા હતી. માનનીય અધ્યક્ષશ્રી એક ઉમદા વ્યક્તિત્વ ગુમાવવાનો અહેસાસ એ સમગ્ર રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાતે માનનીય અધ્યક્ષશ્રી એ વખતે જોયું છે. એટલે આપણે સૌએ માનનીય અધ્યક્ષ એનામાંથી ઘણી બધી શીખો લઈને આ રાજ્યની દિશા દર્શન એ જે આપતા ગયા છે એમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પણ આજે આપી રહ્યા છે. ત્યારે એમાં આપણે સૌ સાથે મળીને કેવી રીતે રાજ્યની જનતાનું, મેં કહ્યું એમ કે આ તાણાવાળા સિવાય કેવી રીતે આપણો સ્વપણું મૂકીને પણ જ્યાં સમૂહનું હોય ત્યાં કેવી રીતે આગળ વધી શકાય એવું માનનીય વિજયભાઈ એ એમના કર્તૃત્વ દ્વારા સમગ્ર રાજ્યને શીખવી ગયા છે. ત્યારે આપણે સૌ એમાંથી નાની મોટી શીખ લઈને રાજ્યના સેવાના કામમાં સૌ જોડાયા છે. ત્યારે આગળ વધીશું એની પણ મને શ્રદ્ધા છે. માનનીય અધ્યક્ષશ્રી એ સિવાયના તમામ સભ્યશ્રીઓનો પણ શોક સંદેશો માનનીય સ્વર્ગસ્થ વિજયભાઈની સાથે સાથે ત્યાં પ્લેનમાં એમની સાથે જે મૃત્યુ પામ્યા છે એ અન્ય આપણા સૌ સિનિયર સાથીઓ આપના મારફત એમના પરિવારજનોને આ શોકાંજલિ સંદેશ પહોંચે એવી આપણે વિનંતી કરું છું ને તમામ સ્વર્ગસ્થ આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા એ પરમ શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. માન્ય ઉદયભાઈ કાનગડ. જનરલી શોકાંજલિમાં બોલવા માટેની લિમિટ સમયની નથી આપતા હોતા, પરંતુ સમય ખાસો થયો છે. બધા સભ્યશ્રીઓને મારી વિનંતી કે ટૂંકમાં જરા કરીએ. મારી અધ્યક્ષશ્રી, આ ગૃહના સન્માનીય નેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે શોક પ્રસ્તાવ લઈને આવ્યા છે તેમાં માન્ય શ્રી પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, શ્રી હેમાબેન આચાર્ય, શ્રી ઈશ્વરસિંહજી ચાવડા, શ્રી નુરજા ભક્ત બાબીજી, શ્રી બળવંતભાઈ મણવર, શ્રી ભૂપેન્દ્રભાઈ પટણી અને રણછોડભાઈ મેર, આ તમામ દિવ્યગંત આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અને આપના માધ્યમથી એમના પરિવારને મેસેજ પહોંચે. માનનીય અધ્યક્ષશ્રી, પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એ જે દુર્ઘટનામાં જે 270 લોકોના જેમના મૃત્યુ થયા એમાં એ પણ સામેલ હતા. માન્ય વિજયભાઈ સાથે મારી વ્યક્તિગત વાત કરું તો મારું નાનપણથી જ, હું 19-20 વર્ષનો હતો ત્યારથી જ એમની સાથે મારે પાર્ટીના કામ કરતાં એક બૂથમાં કામ કરતાં હું એમની સાથે કામ કરવાની તક મળી, એમના માર્ગદર્શનમાં તક મળી અને 95 થી 2000 સુધી એમની સાથે મને કોર્પોરેટર રહેવાની પણ તક મળી. એ મેયર હતા, હું કોર્પોરેટર હતો. પછી મેયરમાંથી એ ઉતર્યા ત્યારે હું મેયર બન્યો. એમ કરતાં સમગ્ર જે કંઈ અમારી રાજકીય જીવન છે એમાં વિજયભાઈ રૂપાણી સાહેબે અમને ખૂબ અમારું ઘડતર કર્યું છે અને એક એ પ્રકારના નેતા કે જેની નસનસમાં રાષ્ટ્રવાદ, વિચારધારા સાથે કોઈ દિવસ બાંધછોડ નહીં. વ્યક્તિ આવશે અને જાશે પણ વિચાર હંમેશા રહેવાનો છે. અને કાર્યકર્તાઓના કાર્યકર્તા, નાનામાં નાનો કાર્યકર્તા હોય, કોઈ પણ નાનામાં નાનો ગરીબ માણસ હોય, દરિદ્ર નારાયણ હોય, કોઈ પણ માણસ હોય, એની પાસે જાય
એટલે હંમેશા કોઈ પણ સમસ્યા હોય તો એનું હંમેશા એ સમાધાન આપતા. સાથે સાથે એક રાજકોટવાસી તરીકે તો હું એમ કહું છું કે અમે કહેતા, ગર્વથી કહેતા કે રાજકોટ કા બેટા ગુજરાત કા નેતા. હવે અમે એ શબ્દ હવે અમે નહીં બોલી શકીએ. ભગવાને, ઈશ્વરે જે કાંઈ નિર્માણ કર્યું હશે, પરંતુ એમનું જે ભારતીય જનતા પાર્ટી માટે, એક રાષ્ટ્રવાદી વિચારધારા માટે નાનપણથી જે કમિટમેન્ટ હતું, એનું જેને સંઘર્ષ કર્યો છે, જે મહેનત કરી છે, જે પુરુષાર્થ કર્યો છે, વિજયભાઈ પોતે તો ખરા, પણ સમગ્ર પરિવાર એમનો રાષ્ટ્રવાદના રંગે રંગાયેલો પરિવાર છે. અને એમને રાજકોટ માટે અને ગુજરાત માટે ખૂબ સેવા આપી છે. મારા પૂર્વ વક્તાઓએ ઘણું બધું કીધું છે કે ભાઈ એમ્સ છે, એરપોર્ટ છે, બસપોર્ટ હોય, અલગ અલગ, પણ સંવેદનશીલતા એટલે ખાલી હું એક બનાવું, એક યાદ છે મને, એટલે હું કહું છું કે વિકાસના કામો તો ખૂબ કર્યા, પરંતુ સંવેદનશીલતા કે ભાઈ એક ભાવનગર જિલ્લામાં એક બસ, એક ટ્રકમાં જાન જાતી હતી, એ જાન જાતી હતી, એમાં કંઈક લગભગ 20-22 લોકોના મૃત્યુ થયા. ટ્રકનું એક્સિડન્ટ થયું ત્યારે તરત જ બીજા જ દિવસે એમણે નિર્ણય કર્યો કે ભાઈ જાનમાં તો લગ્ન ગીત જ ગાવા જોઈએ, આ જાનમાં લગ્ન ગીતની બદલે મરસિયા ન ગવાવા જોઈએ. અને બીજા દિવસે જ એમણે ગુજરાત એસટી, જે આપણી જે ટ્રાન્સપોર્ટ છે, એ બસોને દરેક જાનમાં લઈ જવા માટે એના કિલોમીટર નક્કી કરીને 1200 રૂપિયામાં જાનમાં એસટીની બસ જશે, એ બીજા દિવસે નિર્ણય કર્યો હતો. ત્યારે એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. આવા અનેક પ્રજાલક્ષી નિર્ણયો દ્વારા એમણે રાજકોટ અને ગુજરાતની જનતાનામાં એક હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું. એવા વિજયભાઈ આપણી વચ્ચે નથી, ત્યારે હું વધારે વિશેષ નહીં કહેતા, આપના માધ્યમથી એમના પરિવારજનોને દિલાસાનો સંદેશો મળે તેવી વિનંતી કરું છું. અને જયેશ પટેલ. ગૃહના નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે શોક સંદેશો લઈને આવે છે, એમાં હું મારા સૂર પુરાવું છું. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આપણી વચ્ચે નથી. મારે એમના માટે મારો એક પ્રસંગ વાગડવો છે. જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા તમામ કાઉન્સિલરોની ટિફિન બેઠક મારા ફાર્મ હાઉસ ઉપર રાખવામાં આવેલી, અને સાહેબ લગભગ 3 કલાક બધા જ કાઉન્સિલરો જોડે આ ટિફિન બેઠકની અંદર, કોરોનાનો કાળ ચાલતો હતો અને એ વખતે કોરોનાની પહેલા વેવની જે ગતિ મંદ થઈ હતી, અને એ વખતે આ ટિફિન બેઠક રાખેલી. અને આજે પણ એમનું સંભાળવું અમારી વચ્ચે છે. ઘણી વખત મળવાનો એક કાર્યકર તરીકે મોકો મળ્યો, ત્યારે પણ એમની વાતોથી આપણને એમ થાય કે કેવા રાષ્ટ્રભક્તો હોય છે અને કેવા વિચારો હોય છે. એવા જ હેમાબેન, પૂર્વ મંત્રીશ્રી, અને મારા વિસ્તારના રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી ઈશ્વરજી ચાવડા સાહેબ માટે મારે કહેવું છે કે એમનો જન્મ 8/3/1936ના દિવસે ઈશ્વરસિંહજી શિવાજી ચાવડા સાહેબનો થયેલો બિલોદરા મુકામે માણસા તાલુકાની અંદર. એ વખતે વિજાપુર તાલુકો હતો. એમનો દેહાંત 5/6/25ના રોજ થયો. એમના પરિવારમાં એમના ધર્મપત્ની એવા અમારા ચંદાબા, 3 પુત્રો અને 2 દીકરીઓ, આ એમનો પરિવાર છે. રાજકીર્તિની વાત કરું તો 1980થી 1985 સુધી માણસાના ધારાસભ્ય તરીકે એક બાહોશ લીડર તરીકે કામ કર્યું. 1987થી 1990 સુધી મહેસાણા જિલ્લા પંચાયત હતી, એના પ્રમુખ તરીકે એમણે ખૂબ સારું કામ કર્યું. 1990થી 1995 ધારાસભ્ય માણસા તરીકે બીજી વાર ચૂંટાવ્યા, અને 1991થી 95 સુધી રાજ્ય સરકારમાં માર્ગ, મકાન, પર્યાવરણ, શહેરી વિકાસ અને સિંચાઈ વિભાગના મંત્રી તરીકે, એક બાહોશ મંત્રી તરીકે કામગીરી કરી. સામાજિક કાર્યોની વાત કરું તો 1980થી 85માં મારા માણસા મત વિસ્તારના જરૂરિયાતવાળા ગામો જેવા કે અણોડિયા, મોવડી, ડોડીપાર, ખડાત વગેરે ગામોમાં વીજળીકરણની સુવિધાઓ ઊભી કરી.
1987થી 90 સુધી મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આરોગ્ય વિષયક સેવાઓને જે ગામોમાં અભાવ હતો તેવા ઘણા બધા ગામોમાં આરોગ્ય દવાખાનાઓની સ્થાપના કરી. 1990થી 1995માં માણસા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે રહી 1991થી 95 સુધી રાજ્ય કક્ષાના મંત્રી તરીકે માણસા તાલુકાની જીવાદોરી સમાન સાબરમતી નદી ઉપર લાકરોડા ખાતે એક આડબંધ બંધાવી ખેડૂતોને પડતી મુશ્કેલીને નિવારણ કરવા માટે ખૂબ મોટું ભગીરથ કામ કર્યું. અણોડિયાથી પ્રોતિજ જવા માટે કોઈ માર્ગ નહોતો ત્યારે પણ અણોડિયાથી પ્રોતિજને જોડતો પુલ પણ એ વખતે બનાવવામાં આવ્યો. 1964થી બિલોદરા હાઈસ્કૂલની સ્થાપના કરી, જે ઈશ્વરસિંહ શિવાજી ચાવડા હાઈસ્કૂલના નામે ભવ્ય મકાન અને આધુનિક સુવિધાઓથી સજ્જ હાઈસ્કૂલ બિલોદરા ગામને સમર્પિત કરેલ છે, જેમાં આજે પણ 9થી 12 ધોરણમાં 350 જેટલા બાળકો કેળવણી લઈ રહ્યા છે. અતિ પછાત વિસ્તાર કે જ્યાં મોટાભાગે ઓબીસી વર્ગ વધારે છે તેવા મવડી વિસ્તારમાં બાળકોના શિક્ષણની ચિંતા કરી તે વિસ્તારમાં આધુનિક સુવિધાથી સજ્જ મકાન બનાવી ત્યાં પણ 1982માં શ્રીમતી રાઠોડ સુવનબા સુરસિંહજી હાઈસ્કૂલની સ્થાપના કરી. તેમાં અત્યારે ધોરણ 9થી 12ના લગભગ 800થી વધારે દીકરા દીકરીઓ પોતાની કારકિર્દીનું નિર્માણ કરી રહેલ છે. 29/10/2012ના રોજ માનનીય ઈશ્વરજી ચાવડા સાહેબે તાત્કાલિક મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં તથા તેમના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ તમામ ધારાસભ્યોને જીતાડવા માટે અત્યાર સુધી તનતોડ મહેનત કરેલ છે. અને મારા માટે તો ખાસ મને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને ચૂંટણી માટે ટિકિટ આપી ત્યારે 87 વર્ષની એમની ઉંમર છતાં પણ છેલ્લા દિવસ સુધી મારા વિસ્તારના છેલ્લા દિવસે બદપુરા ગામ છે ત્યાં છેલ્લા દિવસે પ્રચાર કર્યો અને મારા માટે કમનસીબી કહેવાય કે બીજા દિવસે સાહેબની તબિયત બગડી અને લગભગ 2.5 વર્ષ સુધી એ જીવન મરણ વચ્ચે એ રહ્યા. પણ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબે જે ઈશ્વરજી ચાવડા સાહેબની સ્કૂલ છે ત્યાં એમના મિત્રએ બનાવેલી પંચધાતુની પ્રતિમાનું દેશના ગૃહ અને સહકારિતા મંત્રીએ અનાવરણ 4/10/24ના રોજ અનાવરણ કર્યું. અને એ દિવસે સાહેબની તબિયત નાદુરસ્ત હતી છતાં પણ એમને ચંદાબા એમના ધર્મપત્નીના ગૃહમંત્રી આશીર્વાદ લીધા. આ સિવાય પણ માનનીય રાજ્યકક્ષાના મંત્રી નૂરજહાં બાબી, પૂર્વ નાયબ મંત્રી બળવંતરાય મનવર સાહેબ, વિધાનસભાના પૂર્વ સભ્ય ભૂપેન્દ્રભાઈ પટની, રણછોડભાઈ મેર અને આ વિમાન દુર્ઘટનાની અંદર અકસ્માતમાં જે પણ સ્વજનો અને જે પણ દિવંગતોને અકસ્માતમાં ગુમાવે છે સૌને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને તેમના દિવંગત આત્માઓને પરમ શાંતિ પરમાત્મા આપે તેવી 2 હાથ જોડીને વિનંતી કરું છું. અને ગૃહના તમામ સભ્યો વતી આ સંદેશ આપના માધ્યમથી દિવંગતોના સ્વજનોને પહોંચાડવામાં આવે તેવી નમ્ર વિનંતી કરું. અન્ય સંજયભાઈ કોરડિયા. માનનીય અધ્યક્ષશ્રી, આ ગૃહના નેતા અને મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે શોક પ્રસ્તાવ લઈ આવ્યા છે એમાં મારો સૂર પુરાવું છું અને આ દિવ્યંત આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, આ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી અને પૂર્વ આરોગ્ય મંત્રી આદરણીય હેમાબેન આચાર્ય, આ બંને વ્યક્તિત્વ એવું છે કે જેમને મારા જીવનની અંદર ઘડતર કરવાની અંદર ખૂબ મહત્ત્વનું છે. વિજયભાઈ હોય તો એ વડીલ તરીકે એક સંગઠનના નેતા તરીકે કાયમ કઈ રીતે આગળ વધવું, કઈ રીતે લોકો સાથે રહેવું, એમનું ખૂબ મહત્ત્વનું યોગદાન છે. અને હેમાબેન વિશે વાત કરી તો એ આખા રાજ્યની એક મા તરીકે પાર્ટીની ને મા તરીકે એમનું નેતૃત્વ હતું. પતિ પત્ની સૂર્યકાંતભાઈ અને હેમાબેન, આ બંને વ્યક્તિત્વ એવું વ્યક્તિત્વ હતું કે જેને જનસંઘથી લઈ અને એક વિચારધારા સાથે કઈ રીતે લોકોને મદદરૂપ થવી એ પ્રાર્થના સાથે હતા. હેમાબેનની વાત કરી તો 58ની અંદર પહેલી વખતે નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાણા, અલગ અલગ સમિતિની અંદર જવાબદારી લીધી, પછી એ નગરપાલિકાના પ્રમુખ બન્યા અને પ્રમુખ કાળ દરમિયાન એમને જે કામગીરી હતી ત્યારે પંડિત દીનદયાળજી પણ એમને બિરદાવવા માટે જૂનાગઢ આવેલા. આવું નેતૃત્વ જ્યારે એમને મળ્યું હતું અને 1975માં પહેલી વખત ચૂંટાણા, આ ગૃહની અંદર સભ્ય બન્યા અને આરોગ્ય અને બાલ કલ્યાણ મંત્રી જ્યારે બન્યા. એમની કામ કરવાની પદ્ધતિ, એમના વિચારો આપણે બધાને યાદ છે કે એ વખતે
જ્યારે એ આરોગ્ય મંત્રી હતા ત્યારે વેશપલટો કરી અને જામનગરની સરકારી હોસ્પિટલમાં એ રાતે વિઝિટમાં ગયા હતા. ત્યારે જોયું હતું કે કઈ રીતે વ્યવસ્થા તંત્ર ચાલે છે હોસ્પિટલનું, કેવા વ્યવહારો થાય છે, કઈ રીતે દર્દીઓને તકલીફ થતી હોય છે. તો એ બીજે દિવસે સવારે અધિકારીઓને સારી રીતે બોલાવી અને એનો સુધારો થાય, આવું નેતૃત્વ એ હેમાબેનના જીવનની અંદર હતું. અને માનનીય અધ્યક્ષશ્રી, આપણે કહી શકીએ કે કટોકટીના સમયની અંદર જ્યારે લોકોને અંદર જેલની અંદર પૂરવામાં આવ્યા હતા ત્યારે દેશની અંદર 4 વ્યક્તિનું નેતૃત્વ કરવામાં હતું. એમાં નરેન્દ્રભાઈ અને હેમાબેન આ બંને એ ટીમની અંદર સભ્યો હતા. અને આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આપશ્રી અને આજે અંજલિબેન ઉપસ્થિત છે, એ બે પરિવાર એ પરિવાર સાથે ખૂબ જ નજીકથી જોડાયા હતા. એ આદરણીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજી કહેતા હતા કે સ્વદેશી સેવા, સમર્પણ, સાદગી, સૌજન્યની મૂર્તિ હોય તો એ આ હેમાબેન અને સૂર્યકાંતભાઈ છે. આજીવન ખાદીધારી, માનનીય અધ્યક્ષશ્રી આજીવન ખાદી પહેરી અને એક સરળ સ્વભાવ, સ્પષ્ટ સ્વભાવ કહી દેવું એ એમના જીવનનું હતું કે સાચી વાત લોકો સુધી પહોંચાડવી, પરિવાર સાથે એમનું જોડાણ કઈ રીતે રાખવું એ એમની જીવનમાં શીખવાનું. માનનીય અધ્યક્ષશ્રી, આજે અમને તો ખૂબ પાર્ટીને ગુજરાતને નુકસાન છે, પણ અમારા જૂનાગઢ વિસ્તારને અમે તો એક માં ગુમાવી છે, એનું અમને દુઃખ છે. એટલા માટે કે 1.5 મહિનો થાય એટલે ફોન આવે, સંજય ક્યાં છો, ખીજાવું, હાથ ફેરવવો, આમ કામ કરવું, આ એનામાં સૌમ્યતા અને સરળતા અને કહેવા માટેની એક એની ક્ષમતા હતી, એ આજે છે. કદાચ આપને પણ કંઈ કહેવાનું હશે તો અમને મને કે મોકલે કે ભાઈ અધ્યક્ષશ્રીને આ કહેજો. આ એનો સ્વભાવ હતો. આજની તારીખે 91 વર્ષની ઉંમર હતી માનનીય અધ્યક્ષશ્રી. હાથે કપડાં ધોવા, છાપું વાંચવું, ન્યૂઝ જોવા, એની અંદરથી રાજ્ય માટે, રાષ્ટ્ર માટે અને લોકોના માટે કઈ કઈ રીતે કામ થઈ શકે એમની એ ભાવના એ કાયમને માટે રહી હતી. તો માનનીય અધ્યક્ષશ્રી, આવું વ્યક્તિત્વ જ્યારે ગુમાવ્યું છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. એ સાથે તમામ દિગ્ગજ આત્માઓને આપના દ્વારા શોક સંદેશો એમના પરિવારજનોને મળે એવી વિનંતી છે. માન્ય અર્જુનભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, જે 7 મહાનુભાવોના શોકદર્શક ઉલ્લેખો લઈને આવ્યા છે એમાં હું મારો સૂર પુરાવું છું. માનનીય અધ્યક્ષશ્રી, આ એવા મહાનુભાવો હતા કે માત્ર આ ગ્રહને નહીં પરંતુ ગુજરાતને શોભા અપાવતા હતા. એ આપણી વચ્ચે નથી રહ્યા, એનું ખૂબ દુઃખ છે. ખાસ કરીને વિજયભાઈ રૂપાણી એમના વિદ્યાર્થી કાળથી હંમેશા અગ્રેસર રહ્યા હતા. માનનીય અધ્યક્ષશ્રી, જ્યારે કટોકટી પછી 77માં ચૂંટણી જાહેર થઈ ત્યારે હું મોરબીની અંદર પ્રી સાયન્સનો વિદ્યાર્થી હતો અને એ વખતે વિજયભાઈ વિદ્યાર્થીઓની મિટિંગ લેવા આવેલા, એટલે કુતૂહલવશ અમે એમને સાંભળવા ગયેલા. એ વખતનું એનું એકવડિયું શરીર અને જે જુસ્સાથી બોલતા હતા ત્યારે જ પ્રતીતિ થતી હતી કે આ આવનારા દિવસોની અંદર ગુજરાતનું નેતૃત્વ કરશે. એને અનેક પદ શોભાવ્યા, પરંતુ એના કરતાં જે સૌથી શ્રેષ્ઠ પદ શોભાવ્યું હોય તો એ કાર્યકર તરીકેનું પદ શોભાવ્યું છે. એમનો બધા પદની અંદર અદલાબદલી થઈ, પરંતુ એનો જે આત્માની અંદર, શરીરની અંદર જે કાર્યકર્તા વસ્તુ હતો એ છેલ્લે સુધી એ અડીખમ રહ્યું. અને એટલા માટે જ એ હોદ્દો હોય કે ના હોય એ પ્રજાની સાથે, કાર્યકરો સાથે હંમેશા જોડાયેલા રહ્યા. અને એટલા બધા નિખાલસ ડિબેટની અંદર મારે તો કેટલી વખત એમની સામે બોલવાનું રહ્યું, પરંતુ જ્યારે એ પૂરું થાય એ પછી એવા જ આત્મીય સંબંધો એમની સાથે રહ્યા હતા. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટ સભ્ય તરીકે રહેતો હતો. એ વખતે પણ અનેક વખત એમના સંપર્કમાં, વિજયભાઈના સંપર્કમાં આવવાનું બન્યું હતું. માનનીય અધ્યક્ષશ્રી, વિજયભાઈને ગુજરાતે ખૂબ પ્રેમ આપ્યો, ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ પ્રેમ આપ્યો, પણ એમનો વિશેષ અનુગ્રહ રાજકોટ પ્રત્યે અને રાજકોટનો વિશેષ અનુગ્રહ વિજયભાઈ પ્રત્યે રહ્યો. અને વિજયભાઈએ ઋણ પણ ચૂકવું. ગુજરાતની અંદર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ મોટા નગરો બોલાય, પણ એમાં થોડુંક રાજકોટ પાછળ રહી ગયેલું. એને બરોબરીમાં લઈ આવવાનું જો કંઈક કોઈએ કામ કર્યું હોય તો એ વિજયભાઈએ કર્યું. અને જે પણ ખૂટતી સુવિધાઓ હતી એ ખૂટતી સુવિધાઓ એક જ સમયની અંદર એમણે મંજૂર કરી અને રાજકોટવાસીઓ માટે અને સૌરાષ્ટ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ એમણે ઊભી કરી. આપણી વચ્ચેથી અચાનક વયા ગયા, જ્યારે આ ગુજરાતને, આપણને સૌને
એમના માર્ગદર્શનની જરૂર હતી. વ્યક્તિગત રીતે અને આપણે સૌએ ગુજરાતે એક એવો ઉમદા આગેવાન ગુમાવ્યો છે કે જે હંમેશા પ્રજાની વચ્ચે જીવા અને પ્રજાની વચ્ચે જ એને છેલ્લા શ્વાસ લીધા. માનનીય અધ્યક્ષશ્રી હેમાબેન આચાર્ય અમારા બૃહદ જુનાગઢ જિલ્લાના એ આગેવાન રહ્યા. સૂર્યકાંતભાઈ અને હેમાબેન બંને જે રાજકારણની અંદર જાહેર જીવનની અંદર પૂરે દંપતી અને દાંપત્ય જીવન સાથે જ નિભાવ્યું હોય એવા દંપતીઓમાંથી હેમાબેન એક બચ્યા હતા. પોરબંદર આવે કે જુનાગઢ જાય, હું આ પક્ષમાં હોય કે તે પક્ષમાં હોય, માનનીય અધ્યક્ષશ્રી એમનો પ્રેમ એવો નિરાળો રહ્યો કે હંમેશા વડીલ તરીકે જ હેમાબેન વર્તતા. અવારનવાર ફોન ઉપર જે રીતે સંજયભાઈએ વાત કરી એ રીતે મળવાનું અને એનું માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય અમને મળ્યું છે. સૂર્યકાંતભાઈ ગુંડાગીરી વિરોધી સમિતિના સભ્ય હોય, પણ હેમાબેન છે એ નારી સુરક્ષા સમિતિના લીડર હોય. આ રીતે એણે સૌરાષ્ટ્રની અંદર એક જાહેર જીવન ઊભું કરેલું હતું. એમના જવાથી આપણે સૌએ એક માતૃતુલ્ય મહિલા ગુમાવ્યા છે. ઈશ્વરસિંહ ચાવડાને સાથે તો ઘણા વર્ષો સુધી સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. એ ધારાસભ્ય હતા, મંત્રી હતા, એના કરતાં વિશેષ મહેસાણા બૃહદ મહેસાણા જિલ્લો છે એને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે યાદ કરશે. એક એક ગામ સુધીનો એનો અભ્યાસ અને એક એક ગામ સાથેનું એનું જોડાણ એ ઈશ્વરસિંહભાઈનું અદ્ભુત હતું. છેલ્લા જીવનના છેલ્લા શ્વાસ સુધી સક્રિય રહ્યા. બળવંતભાઈ મણવર અમારા પોરબંદરના સાંસદ હતા, ઉપલેટાના ધારાસભ્ય હતા, મંત્રી હતા. એના કરતાં એ શિક્ષક અને ખેડૂત આગેવાન વિશેષ હતા. એમણે જે ત્યાં ડુમિયાણીની અંદર વ્રજધામ શૈક્ષણિક સંસ્થા ઊભી કરી હતી, એમાં ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવાનું અને ખેડૂતોનું કામ કરવાનું એમણે જીવનભર એણે કામ કર્યું. જીવનની અંદર પરમાત્માએ કંઈક શરીરની અંદર કંઈક ઓછી શક્તિ આપી હોય તો એ વિશેષ શક્તિ કેળવીને બળવંતભાઈએ ખૂબ મોટું કામ એ વિસ્તારમાં કર્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલ પટણી એ આ પછાત સમાજમાંથી આવીને ઉચ્ચ શિક્ષણ મેળવીને અમદાવાદના કાળુપુર વિસ્તારની સેવા કરી હતી. રણછોડભાઈ મેર સાથે આ ગ્રહની અંદર અમે સાથે જ કામ કરેલું અને એ ચૂંટાયા પછી સતત પોતાના વિસ્તારની અંદર એ ત્યાં કાર્યરત રહ્યા હતા. શ્રીમતી નુરજહાંબેન બાબી વડીલ મહિલા હતા, એમની સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો હતો અને એમના વિસ્તારની અંદર એ પણ છેલ્લા દિવસો સુધી સક્રિય રહ્યા હતા. આ રીતે આપણે આ 7 મહાનુભાવો ગુમાવ્યા છે. એને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું. અમને એમના પરિવારજનો ઉપર આવી પડેલી આફતમાં સહાનુભૂતિ વ્યક્ત કરું છું અને આ દિલશોનો સંદેશો છે એ આપના મારફત એમના પરિવારજનોને મળે એવી પ્રાર્થના કરું છું. આ સભાગૃહના નેતાશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી આજે જે શોકદ્રશક ઉલ્લેખ જેમણે કર્યો છે, પ્રસ્તાવ લઈને આવ્યા છે, તેમાં સ્વર્ગસ્થ શ્રી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અમદાવાદ ખાતે વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સૌ સદગતો, પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ શ્રીમતી હેમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યકક્ષા મંત્રી સ્વર્ગસ્થ શ્રી ઈશ્વરસિંહજી ચાવડા, સ્વર્ગસ્થ શ્રીમતી નૂરજહાં બખ્ત બાબી, પૂર્વ નાયબ મંત્રી સ્વર્ગસ્થ શ્રી બળવંતરાય મણવર, પૂર્વ સભ્ય સ્વર્ગસ્થ શ્રી ભૂપેન્દ્રકુમાર પટણી અને સ્વર્ગસ્થ શ્રી રણછોડભાઈ મેરના અવસાન અંગેના જે શોક પ્રસ્તાવ લઈને આવ્યા છે અને તેને માન્ય મુખ્યમંત્રીશ્રીના પ્રસ્તાવને વિપક્ષના આગેવાન માન્ય શ્રી તુષારભાઈ ચૌધરી સહિત માન્ય ઋષિકેશભાઈ પટેલ, માન્ય રાઘવજીભાઈ પટેલ, શ્રીમતી ભાનુબેન બાબરિયા, માન્ય શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી, ઉદયભાઈ કાનગડ, માન્ય શ્રી બલવંતસિંહભાઈ, જયેશ પટેલ, માન્ય સંજયભાઈ કોરડિયા, માન્ય અર્જુનભાઈ મોરવાડિયા, ભાઈ ગોપાલભાઈ સહિત માન્ય સભ્યશ્રીઓએ જે ઉદયભાઈ કાનગડ સહિત જે માન્ય સભ્યશ્રીઓએ પોતાના અનુમોદન આપ્યું છે તેને હું મારું અનુમોદન આપું છું.
સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીની રાજકીય સફર મહાનગરપાલિકાથી સંસદ ગૃહ સુધીની રહી. બાળવયથી જ સંઘના સંસ્કાર, વિદ્યાર્થી પરિષદનું કામ અને તેની અંદર શિસ્ત અને કઠોર પરિશ્રમ તેઓનો જીવન મંત્ર હતો. સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ એક કુશળ વહીવટકર્તાની સાથે સાથે કુશળ સંગઠનકર્તા પણ હતા અને બાકી પણ વહીવટી પ્રક્રિયાની અંદર પણ તેઓ નિપુણ હતા. સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જ જેવી પ્રભાવી સંસ્થાના અધ્યક્ષ તરીકે પણ તેઓ રહેલા. 1975માં આવેલ કટોકટી દરમિયાન વિજયભાઈએ સૌથી નાની વયમાં 2 વર્ષનો જેલવાસ ભોગ્યો હતો. સંઘ, સંગઠન અને સરકારમાં વિભિન્ન જવાબદારીઓ નિભાવી મુખ્યમંત્રીશ્રીની જવાબદારી પણ સફળતાપૂર્વક તેઓ શ્રીએ નિભાવી. માન્ય શ્રી વિજયભાઈ સાથે મને સંગઠનમાં લગભગ 2 દશક જેટલો સમય કામ કરવાનું સદભાગ્ય મળ્યું અને તે દરમિયાન વિવિધ સંગઠનમાં મહામંત્રી તરીકે હોય, કોર કમિટીના સભ્ય તરીકે હોય, પાર્લામેન્ટરી બોર્ડની અંદર હોય, તો એ બધી પ્રક્રિયાની અંદર વિજયભાઈનું તટસ્થતાપૂર્વક વાતનું મૂલ્યાંકન કઈ રીતે તેમણે કરવું અને પોતાનો વિચાર એ નિર્ભયતાપૂર્વક મૂકવા માટેની તેમની જે ક્ષમતા હતી એ એક અલગ એમને ઓળખ તેમની રહેતી. અનેક એવી ઘટનાઓ હશે કે જેમાં મતાંતર સાથે તેમને વાત મૂકી હોય, લાગતું હોય કે આ વાત બરાબર છે, પરંતુ પછી નિર્ણય થયો હોય તો નિર્ણય થાય ત્યાં સુધી બધી ચર્ચાની અંદર ભાગ લે, પરંતુ નિર્ણય થયા પછી સહેજ પણ મનમાં કડવાશ ક્યારેક કોઈ પણ પ્રકારની વિજયભાઈના મનમાં ન રહેતી અને તે વાતને સહજતાથી, એટલા જ સહજતાથી સ્વીકારતા કે નિર્ણય બીજા કોઈએ લીધો હોય. તો જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે એવું લાગે કે જાણે આ કોઈ વિવાદ થશે, પરંતુ જ્યારે નિર્ણય કરીને સર્વમતિ થાય ત્યારે એમ બોલે કે આ નિર્ણય મારો છે. તો આ એક સંગઠનના કાર્યકર્તા તરીકે વિજયભાઈની આ બાબત ખૂબ શીખવા જેવી હતી. જમીન સાથે જોડાયેલા આ નેતા, મારે તો સદભાગ્ય એ મારું રહ્યું કે સંગઠનમાં તો અમે 2 દાયકા કરતાં વધારે કામ કર્યું, પરંતુ સાથે સાથે એ મંત્રી હતા, કેબિનેટ મંત્રી તરીકે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા અને હું ત્યાં એમના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પણ મને કામ કરવાનું એમની સાથે મળ્યું. અને પછી એ મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે પણ આરોગ્ય મંત્રી તરીકે એને એ કામ કરવાનું મને સદભાગ્ય એમની સાથે રહ્યું. એક જમીન સાથે જોડાયેલા નેતા, મારે એ વાત યાદ કરવી જ પડે. માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈએ પણ યાદ કર્યું. 2017માં બનાસકાંઠા જિલ્લામાં જ્યારે પૂર આવ્યું ત્યારે અમે વાત કરી કે આને બેઠા કરવા માટે ખૂબ એફર્ટ લગાવવો પડશે અને આખી સરકાર સાથે એ દિવસો સુધી ત્યાં રહ્યા. ઇવન પોતાનો જન્મદિવસ હતો તો પણ એમણે પૂર પીડિતોની વચ્ચે જ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે, અંજલિબેનને એમનો પરિવાર સાથે ત્યાં જ આવીને એમનો જન્મદિવસ પણ એમણે ત્યાં લોકોની વચ્ચે, પૂર પીડિતોની વચ્ચે એમણે ઉજવ્યો. 12મી જૂનની કોરોના ટીકા પછી માત્ર અંજલિબેન કે એમનો દીકરો રિષભ કે તેમની દીકરી એટલું જ નહીં, પરંતુ તમામ ગુજરાતના લાખો કાર્યકર્તા, પ્રજાજનોએ જાણે પોતાનો સ્વજન ગુમાવ્યા હોય તે રીતનું આખા રાજ્યની અંદર અરેરાટી હતી એક પ્રકારની. અરે વિજયભાઈ બધાની વચ્ચેથી નીકળી ગયા. તો હું પૂરા પરિવારને સાંત્વના પાઠવું છું. વિજયભાઈ ગુજરાતના પ્રજાજનોના હૃદયમાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે અને સદાય તેમણે કરેલી પ્રજા કલ્યાણ માટેના કામો એ સદાય પ્રજા યાદ રાખશે. હૃદયપૂર્વક તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સ્વર્ગસ્થ શ્રીમતી હેમાબેન આચાર્ય રાજકીય કારકિર્દીની શરૂઆત નગરપાલિકા તરીકેથી કરીને 15 વર્ષ સુધી સભ્ય તરીકે રહ્યા. 5મી વિધાનસભામાં જૂનાગઢમાંથી જનસંઘના પ્રથમ વિજેતા ઉમેદવાર તરીકે તેઓ અહીંયા આવ્યા આ સભાગૃહમાં અને અખિલ ભારતીય જનસંઘના કારોબારી સમિતિના સભ્ય તરીકે પણ રહ્યા. કચ્છ સત્યાગ્રહની અંદર જેલવાસ પણ ભોગ્યો. તેઓ રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે પણ તેમણે ઉમદા સેવાઓ આપી અને આરોગ્ય મંત્રી તરીકેની તેમની કામગીરી બદલ તેઓને ઇન્ટરનેશનલ રોટરી ક્લબ દ્વારા જીન હેરિસ એવોર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. મારા આરોગ્ય મંત્રી તરીકેના સમય દરમિયાન પણ અનેક વખત સ્વર્ગસ્થ
હેમાબેન સામેથી ફોન કરીને કે તમે આ નિર્ણય કરી રહ્યા છો એ બરાબર છે, તો આપણને મોટિવેટ પણ કરે અને ક્યાંક એમને ન ગમ્યું હોય તો વાત કરે કે આવા નિર્ણય કેમ કરો છો. આની અંદર એટલે અમારે એમને બરાબર સમજાવવા પડે કે આ નિર્ણય કરવાની પાછળ આવા કારણો છે, એટલા માટે આ નિર્ણય કરીએ છીએ. એટલે એ ઉંમરે પણ સતત સક્રિય રહ્યા અને દિશા પણ આપવાની સહેજે ન ચૂકતા. અખબારની અંદર કંઈક વિષય આવે તો તરત ફોન કરીને એ પૂછી લે આની અંદર આવું છે કેમ. તો સતત 90 વર્ષની ઉંમરે પણ આ પ્રમાણની સજગતા સતત રહી. હું જ્યારે જૂનાગઢ જાઉં એટલે એમના ઘેર અવશ્ય મળવા માટે જાઉં અને ખૂબ પ્રેમ અને લાગણીથી માથે હાથ મૂકીને એક દીકરાને વાલ આપે એ પ્રમાણનું વાલ સતત આપતા હેમાબેન 92 વર્ષની જયફભાઈએ આજે સૂર્યકાંતભાઈનું જે પ્રમાણનું કામ અને એમના જીવનસંગીની તરીકે એમણે જે પ્રમાણે યોગદાન આપ્યું છે એ ગુજરાતના રાજકીય ઇતિહાસની અંદર તેમના યોગદાનને કાયમી યાદ રહેશે. સાદગીપૂર્ણ જીવન અને સમાજ સેવા આ બંનેનો સમન્વય બંને દંપતીનો હતો. હું સ્વર્ગસ્થ હેમાબેનને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. સ્વર્ગસ્થ શ્રી ઈશ્વરસિંહજી ચાવડા સરકારી નોકરી છોડી 1975માં રાજકારણમાં પ્રવેશ્યા. 6ઠ્ઠી અને 8મી વિધાનસભામાં માણસા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓ એક સાચા અર્થમાં જનસેવક હતા. ગ્રામ્ય વિસ્તારમાં વીજળીકરણ, રસ્તાઓ, પીવાના પાણી, સિંચાઈ એના પ્રશ્નો માટે સતત એના ઉકેલ માટે પ્રયત્નશીલ રહ્યા. રાજ્યના સિંચાઈ અને શહેરી વિકાસ મંત્રી તરીકે પણ તેમણે સેવાઓ આપી અને વિસ્તારના ખેડૂતો અને આમ જનતા માટે એવું સતત કામ કરતા રહ્યા. ઈશ્વરસિંહજી સાથે મારે સંપર્ક એ સેક્ટર 1માં હું એ 8માં હું 1માં બંને એકના તલાવ પાસે આવીને ત્યાં બેસીએ, બાંકડા ઉપર બેસીને અનેક દિવસ એમની વડીલોની ટીમ સાથે ત્યાં આવે અને હું ન પહોંચ્યો હોય તો ફોન કરીને બોલાવે, આવો શંકરભાઈ. અને ગુજરાતની રાજનીતિને સમજવા માટે એમનો અનુભવ મને ખૂબ ઉપયોગી થયો. એમણે સોશિયલ એન્જિનિયરિંગ એ ગુજરાતનું એ સમજાવવાનું કામ એમણે ખૂબ સારી રીતે કર્યું. અનેક બાબતો કોઠાસૂઝ પણ ખૂબ ઈશ્વરસિંહજીભાઈની ખૂબ હતી. હું એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સ્વર્ગસ્થ શ્રીમતી નૂરજહાં બખ્ત બાબી જેઓ 7મી ગુજરાત વિધાનસભાના બાલાસિનોર મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓ રાજ્યના સમાજ કલ્યાણ, સામાજિક સુરક્ષા, રોજગાર અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમણે ઉમદા સેવાઓ આપી હતી. તેઓ એક ઉત્તમ લેખિકા પણ હતા. તેઓએ ઉર્દૂ નવલકથાઓનું લેખન કર્યું તેમજ ફારસી ભાષાના પણ તેઓ ખૂબ સારા જાણકાર હતા. તેઓ સતત 10 વર્ષ સુધી બાલાસિનોર નગરપાલિકાના સદસ્ય રહ્યા અને મહિલા ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓ તેઓ જીવન પ્રયત્ન કરતા રહ્યા. સ્વર્ગસ્થ શ્રીમતી નૂરજહાં બખ્ત બાબીને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સ્વર્ગસ્થ શ્રી બળવંતરાય મણવર તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત શિક્ષણ ક્ષેત્રથી કરી. તેમણે શિક્ષણ ક્ષેત્રથી કારકિર્દીની શરૂઆત કરી. ઉપલેટા ખાતેથી કોલેજમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી. 6ઠ્ઠી વિધાનસભાઓમાં તેઓ ઉપલેટા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. રાજ્યના નાયબ શિક્ષણ મંત્રી તરીકે ઉમદા સેવાઓ આપી. તેઓ આજીવન શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને સામાજિક સેવાકીય કાર્યો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ થકી વિસ્તારમાં ખૂબ જ નામના પ્રાપ્ત કરી. સ્વર્ગસ્થ શ્રી બળવંતરાય મણવરને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સ્વર્ગસ્થ સભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટણીએ 8મી અને 9મી ગુજરાત વિધાનસભામાં અમદાવાદ શહેર કાલુપુર મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. સ્વર્ગસ્થ શ્રી ભૂપેન્દ્રભાઈ સહકારી પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓ સાથે દુષ્કાળ પીડિતોને સહાય અને સંવેદનશીલ વિસ્તારોની અંદર અસરગ્રસ્તોને સહાય કરવામાં તેઓ તત્પર રહેતા. તેઓ કર્મઠ સેવાભાવી હતા. સ્વર્ગસ્થ શ્રી પટણીને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સ્વર્ગસ્થ શ્રી રણછોડભાઈ મેર 12મી ગુજરાત વિધાનસભામાં ધંધુકા વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. સ્વર્ગસ્થ શ્રી રણછોડભાઈ એક લોક સાહિત્યમાં ખૂબ ઊંડું જ્ઞાન ધરાવતા. તેઓ જ્યારે મળે ત્યારે લોક ડાયરા સહિતની વાત જે હોય એના ઉદાહરણો પણ અનેક વખત આપતા. આમ ધરતીના માણસ અને કોળી સમાજની અંદર એક આગેવાન તરીકે બંને ભાઈઓ એમના સાથેનું સમન્વય પણ ખૂબ સારો. મળે ત્યારે ખૂબ આત્મીયતાપૂર્વક એમનો વ્યવહાર. વિવિધ સામાજિક સંગઠનોમાં પણ અગ્રસર રહ્યા.
સામાજિક એકતા માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેતા રણછોડભાઈ મેરને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. ઉક્ત તમામ સદગતોના અવસાનથી તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ આફત સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. આપણે સભાગૃહના તમામ સભ્યો સદગતને આપના ગ્રહ વતી પણ હું એમને શ્રદ્ધાંજલિ આપું છું. હજુ ઘણા બધા સભ્યશ્રીઓને આપ જે સ્વર્ગસ્થ છે તેમના પ્રત્યેનો પ્રેમ ને લાગણી છે. આમ તો કહીએ છીએ નામ રહનતા ઠાકરા, નાણાં નહીં રહન, કીર્તિ કેરા કોટડા, પાડ્યા નહીં પડન. હજુ પણ માન્ય સભ્ય શ્રી ધવલસિંહભાઈ, માન્ય સભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, ઇમરાનભાઈ ખેડાવાળા, અમૂલભાઈ ભટ્ટ, તેમજ માન્ય સભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી, માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સહિત બધા લોકોએ સમયના અભાવે અમે કહ્યું છે કે કદાચ અત્યારે પણ એમણે ઈચ્છા વ્યક્ત કરી કે અમારે શ્રદ્ધાંજલિ આપવી છે, તો તેમને લેખિત જે આપશો તે પણ આમે જ આની અંદર આપણે કરશું. તે સિવાય પણ માન્ય સભ્યશ્રીઓને સ્વાભાવિક રીતે આટલા વર્ષ સુધી આપણે સાથે કામ કર્યું હોય તો ઈચ્છા હોય જ, પરંતુ સમયના અભાવે બધાને સમય નથી આપી શકાતો, પરંતુ આપનું જે આવશે એને આમે જ કરવામાં આવશે. હું સભાગૃહ વતી તમામ સભ્યશ્રીઓને સદગતના આત્માને પ્રભુ શાશ્વત શાંતિ આપે તે માટે પોતાની જગ્યા ઉપર ઊભા થઈ 2 મિનિટનું મૌન પાળવા વિનંતી કરું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌ સભ્યશ્રીઓ પોતાનું સ્થાન લે. સભાગૃહની આ લાગણી સદગતના કુટુંબીજનો તરફ મોકલી આપવામાં આવશે.